હાય એવરીવન, તપોવન સાયન્સ એકેડમીની ઓનલાઈન લેક્ચર સિરીઝમાં બધાનું સ્વાગત છે. હેલો એવરીવન, હું શૈલેષ ઢોલા ફિઝિક્સ યુનિટના નવા લેક્ચરમાં બધાનું સ્વાગત કરું છું. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ઘણી બધી થિયરી ભણેલા, જે નાનકડી થિયરી કહી શકાય, તો નાનકડા કોન્સેપ્ટ કહી શકાય, એનો આપણે વિગતવાર અભ્યાસ કરેલો છે. એમાં છેલ્લે થિયરી ભણાવી હતી કે વિદ્યુત ભારનું ટ્રાન્સફર. તેમાં આપણે એક રીત ભણ્યા હતા વિદ્યુત ભારનું પ્રેરણ, કે જેમાં કોન્ટેક્ટ વગર આપણે એક ગોળા પરથી બીજા ગોળા પર વિદ્યુત ભાર કઈ રીતે ટ્રાન્સફર થાય એ જોયું હતું. અથવા નજીકમાં સળીઓ એક દાખલો ગણ્યો હતો, એમાં વાત કરી મેં. અને એક જે સળીઓ નજીક લાવીએ તો આપણે એમાં પણ ઓબ્ઝર્વેશન કર્યું હતું કે સળીઓ છે એ ગોળાના કોન્ટેક્ટમાં ન હોય. કેવો સળીઓ? વિદ્યુત ભારિત સળીઓ. ગોળાના કોન્ટેક્ટમાં લેવા સિવાય છતાં પણ આપણે એને ગોળાને વિદ્યુત ભાર કરી શકીએ છીએ. તો એમાં કંઈ કોન્ટેક્ટ નહોતો. આજે બીજી મેથડ ભણીશું, એમાં જેમાં ફિઝિકલ કોન્ટેક્ટ કરાવીને વિદ્યુત ભારનું અથવા ફિઝિકલ કનેક્શન કરાવીને વિદ્યુત ભારનું ટ્રાન્સફર કરાવીશું. ચલો, તો માનો કે એક ગોળો છે, એ ગોળાની ત્રિજ્યા R1 છે અને એ ગોળા પર Q વિદ્યુત ભાર છે. ધ્યાનથી સમજો, આ થિયરીમાંથી પ્રશ્ન આવવાનો ચાન્સ મેક્સિમમ છે. આ થિયરીમાંથી પ્રશ્ન આવવાનો ચાન્સ મેક્સિમમ છે. તમને પ્રશ્ન કહો, તમારા મગજમાં 4 વસ્તુ આવી જવી જોઈએ, 4 અથવા 3 જે લાગુ પડતી હોય. તો બોર્ડનો MCQ આવી શકે આમાંથી, પછી તમારો જે ગુજકેટ છે એમાંથી MCQ આવી શકે, તમારો જીમાં MCQ આવી શકે, અથવા નીટમાં MCQ આવી શકે. અને 3 જગ્યાએ લાગુ પડશે સીધું ડાયરેક્ટલી. બરોબર છે? આમાં એક તીરે 3 કામ થશે. એટલે ધ્યાનથી સમજજો ભાઈ. હું શું કહું છું, હવે આમાં આપણે ફિઝિકલ કોન્ટેક્ટ કરાવશું. માનો કે એક ગોળો છે, એના પર આ પ્રમાણે ધન વિદ્યુત ભાર આમાં ગોળા પર વિતરિત થયેલો છે. કુલ કેટલો Q વિદ્યુત ભાર ગોળા પર છે? ગોળાની ત્રિજ્યા R1 છે અને જેવો બીજો ગોળો છે એની ત્રિજ્યા R2 છે અને એનો વિદ્યુત ભાર Q2 છે. હવે આપણે એક કામ કરવાનું છે, આ બંને ગોળાને કનેક્શન કરાવવાનું છે. કનેક્શન બે રીતે થાય. આ ગોળાને આ ગોળા નજીક લાવી અને એકબીજાના કોન્ટેક્ટમાં લાવવાથી, અથવા તો એમ ના કરવું હોય તો જસ્ટ ખાલી સુવાહક તાર વડે શું કરી દઈએ? જોડી દઈએ. તો આપણે આ સુવાહક તાર વાળો રાખશું. તો માનો કે એક ગોળો હતો, ત્રિજ્યા R1 છે, શરૂઆતમાં વિદ્યુતભાર Q1 છે, જો કેપિટલ Q1 લખ્યું છે, અને બીજો ગોળો છે એનો ત્રિજ્યા R2 છે અને એનો વિદ્યુતભાર કેપિટલ Q2 છે. બંને ગોળાને આપણે સુવાહક તાર વડે જોડ્યા, અમુક સમય જોડાણ કરી રાખશું અને ત્યારબાદ છૂટા કરી દઈએ. તો હવે આમાં વિદ્યુતભાર બદલી ગયો. પહેલા હતો કેટલો? કેપિટલ Q1, હવે થઈ ગયો સ્મોલ Q1. અને આમાં પણ પહેલા વિદ્યુતભાર હતો સ્મોલ Q2, હવે થઈ ગયો પહેલા હતો કેપિટલ Q2, હવે થઈ જશે સ્મોલ Q2. હવે વિદ્યુતભાર હોય ને, વિદ્યુતભાર એમાં તમને થોડુંક અચોક્કસતા રહી. કારણ કે એનો એ છે કે ભાઈ અહીંયા 4 પોસિબિલિટી છે. વિદ્યુતભાર કહું તો પોસિબિલિટી કઈ આવે? એ પ્લસ છે કે માઇનસ? બહુ મોટી પોસિબિલિટી આવે. વિદ્યુતભાર પ્લસ છે કે માઇનસ? તો આપણે 4 કેસમાં વિચારી શકીએ કે આ બંને પ્લસ હોય, આ પ્લસ હોય ને આ માઇનસ હોય, આ માઇનસ હોય ને આ પ્લસ હોય, અથવા બે માઇનસ હોય. એમાં જો બે પ્લસ હોય અથવા તો બે માઇનસ હોય એને કહેવાય સજાતીય વિદ્યુતભારો. આ પ્લસ હોય ને આ માઇનસ હોય, અથવા તો આ માઇનસ હોય ને આ પ્લસ હોય એને કહેવાય વિજાતીય વિદ્યુતભારો. પણ આ થિયરી કોઈ પણ લાગુ પડશે. આપણે હમણાં થોડાક દિવસો પહેલા ગ્રેવિટેશન ભણ્યા. ગ્રેવિટેશનમાં આવું કંઈ લાગુ પડે નહીં, કારણ કે દળ ને શું દળ હતું. જે કામ દળનું છે એ કામ અહીંયા વિદ્યુતભારનું છે. બરાબર છે? તો દળમાં આવું કંઈ આવે નહીં, કારણ કે દળ હંમેશા કેવું હોય? ધન જ હોય. તો હંમેશા ગુરુત્વાકર્ષણ બળ કેવું હોય? ગુરુત્વાકર્ષણ બળ હંમેશા આકર્ષી હોય. એનું કારણ એ છે કે દળ ધન છે, દળ ઋણ હોય નહીં. પણ જે કુલંબીય બળ છે એ આકર્ષી પણ હોઈ શકે અને અપાકર્ષી પણ હોઈ શકે. એનું કારણ શું છે? વિદ્યુત ભાર છે, ધન પણ છે, ઋણ પણ છે. બરાબર છે? ધન વચ્ચે શું થાય? અપાકર્ષણ. ઋણ વચ્ચે અપાકર્ષણ. ધન ઋણ વચ્ચે અથવા ઋણ ધન વચ્ચે આકર્ષણ થાય. તો તમારે બે પોસિબિલિટી હંમેશા વિચારવી પડશે કે શું એક્ઝેક્ટલી થાય છે. પણ આ થિયરી બેને લાગુ પડશે. મોટા ભાગે થિયરી જે ભણાવીશ એ બધી રીતે લાગુ પડશે. વિદ્યુતભારો સજાતીય હોય કે વિદ્યુતભારો વિજાતીય હોય. ચલો, તો આપણે શું કર્યું? બે વચ્ચે કોન્ટેક્ટ કરાવી અથવા બે વચ્ચે જોડાણ કરી દીધું, જોડાણ છૂટું કર્યું. એટલે આમાં બે વિદ્યુતભાર, ધારો કે આ શું છે? જોડાણ બાદ છે. આ થઈ ગયું જોડાણ બાદ. કનેક્શન કાઢી લીધા પછી આવો કંઈક વિદ્યુતભાર થશે. ધારો કે પહેલા ગોળા પર વિદ્યુતભાર થઈ ગયો Q1 અને બીજા ગોળા પર વિદ્યુતભાર થઈ ગયો Q2. હવે ચેપ્ટર નંબર 2 વિદ્યુત સ્થિતિમાન એટલે કે વોલ્ટેજ અને કેપેસિટન્સ. એમાં વોલ્ટેજ વખતે એવું ભણાવીશ કે જ્યારે બે ગોળાઓને આ રીતે કોન્ટેક્ટ કરાવવામાં આવે, જ્યારે બે ગોળાઓને કોન્ટેક્ટ કરવામાં આવે. કેવા ગોળા? હું ગોળા બોલું એટલે તમારે સમજી જવાનું વિદ્યુત ભાર વાળા, વિદ્યુત ભાર ગોળા, વિદ્યુત ભારિત ગોળા. બરાબર છે? કેવા ગોળા? વિદ્યુત ભાર ધરાવતા ગોળા. બરાબર? હંમેશા યાદ રાખજો. તો વિદ્યુત ભાર ધરાવતા બે ગોળાને કોન્ટેક્ટ કરાવીને છૂટા પડ્યા. છૂટા પડશે એટલે બંનેના વોલ્ટેજ સમાન હશે. આનું જેટલું વોલ્ટેજ હશે એટલું વોલ્ટેજ આનું છે. બની શકે કે શરૂઆતમાં આનું વોલ્ટેજ V1 છે, આનું વોલ્ટેજ V2 છે, પણ એક વખત કનેક્શન થઈ ગયું અને કનેક્શન છૂટું કરશો ત્યારે બંનેનું વોલ્ટેજ કેવું છે? સરખું હશે. આ પહેલા જેવું છે કે એક રૂમમાં પ્રેશર વધારે છે, એક રૂમમાં પ્રેશર ઓછું છે. બંને વચ્ચે કનેક્શન કરી દો તો શું થશે? જે સાઈડ વધારે પ્રેશર છે ત્યાંથી હવા
ઓછા પ્રેશરવાળા રૂમમાં જશે. તો સેમ વસ્તુ અહીંયા જે ગોળા પાસે વધારે વોલ્ટેજ છે ત્યાંથી વિદ્યુત ભાર ઓછા વોલ્ટેજ ધરાવતા ગોળા પર જશે. ટૂંકમાં હકીકત યાદ રાખો, વિદ્યુત ભારનું દાન કોણ કરશે? વધારે વોલ્ટેજ ધરાવતો ગોળો. અને વિદ્યુત ભાર છે એને સ્વીકાર કોણ કરશે? જેની એક્સેપ્ટ કોણ કરશે વિદ્યુત ભારને? જેની પાસે ઓછું વોલ્ટેજ છે તે. તો શું પહેલો ગોળો, માનો કે આ વધારે વોલ્ટેજ વાળો છે, આ ઓછા વોલ્ટેજ વાળો છે, તો શું બધું વિદ્યુત ભાર આપ્યા જ કરશે? ના. આવું ક્યાં સુધી ચાલશે? જ્યાં સુધી બંનેનો વોલ્ટેજ સરખો ન થાય ત્યાં સુધી. પહેલાં આપણે બે રૂમની વાત કરી, બે રૂમમાં અલગ અલગ પ્રેશર છે, બંને રૂમને જોડી દઈએ આપણે, તો વધારે જે પ્રેશરવાળી હવા છે એ ઓછા પ્રેશરવાળી રૂમ અથવા હવા તરફ જશે, બરાબર છે. પણ શું બધી હવા ખાલી થઈ જાય એક રૂમમાંથી? ના. જ્યાં સુધી બંને રૂમમાં પ્રેશર સરખું ના થાય ત્યાં સુધી આ પ્રોસેસ ચાલ્યા કરે. તો સેમ વસ્તુ લખી છે અહીંયા, બંનેનું જોડાણ થવાથી અમુક સમય બાદ બંનેમાં વિદ્યુત સ્થિતિમાન એટલે કે વોલ્ટેજ સમાન મળે છે. અને વિદ્યુતભાર ગતિ ક્યાં કરે? વિદ્યુતભાર વધુ વોલ્ટેજથી ઓછા વોલ્ટેજ ધરાવતા ગોળા તરફ વહન પામશે. સમજ પડી ગઈ કે પડી ગઈ? ચલો આગળ વધીએ. તો હવે જે થિયરી છે એ તમારે ચેપ્ટર નંબર 2માં કદાચ આવશે, પણ મને એમ લાગે છે કે તમને બધાને આવડતું જશે, એટલું તો આવડતું હશે એટલીસ્ટ. તો જો પહેલા આનો વોલ્ટેજ કેટલો તમને યાદ હશે? કોઈ સુવાહક ગોળા પર ક્યુ વિદ્યુતભાર હોય, કોઈ સુવાહક ગોળાની સપાટી પર, જો કે સુવાહક પર હંમેશા વિદ્યુતભાર સપાટી પર જ હોય, સુવાહકની અંદર કોઈ વિદ્યુતભાર રહી શકે નહીં. બખોલવાળી થિયરી તમને ભણાવીશ ચેપ્ટર નંબર 2માં. તો સુવાહક ગોળો છે એની સપાટી પર પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, સુવાહક ગોળાની ત્રિજ્યા r છે, તો આપણને ખબર છે સુવાહક ગોળાનું વોલ્ટેજ કેટલું હોય? KQ upon r. આ સાબિત કરીશું ભવિષ્યમાં, બરોબર છે. તો સુવાહક ગોળાની સપાટી પર વોલ્ટેજ કેટલું વોલ્ટેજ હોય? KQ upon r. તો આ ગોળાની સપાટી પર વોલ્ટેજ કેટલું આવશે? KQ1 upon r1. અહીં કેટલો આવશે? KQ2 upon r2. તો બંને ગોળાના વોલ્ટેજ શરૂઆતમાં કેવા છે? વધતા ઓછા છે. હવે આપણને જોઈને ખબર ન પડે કોનું વોલ્ટેજ વધારે છે અને કોનું વોલ્ટેજ ઓછું છે, પણ એક વાત તો બાકી છે કે બેયના વોલ્ટેજ સરખા નથી, એટલે બંનેનું કનેક્શન કરશું તો વિદ્યુત ભારનું ટ્રાન્સફર તો થવાનું જ છે, કારણ કે વધારે વોલ્ટેજથી ઓછા વોલ્ટેજ તરફ જાય. માની લઈએ કે આ ગોળાનું વોલ્ટેજ વધારે છે, તો આ ગોળો છે એ પોતાનો અમુક વોલ્ટેજ વિદ્યુત ભાર છે એ બીજા ગોળાને આપશે, બરોબર છે. ઓકે, ચલો. તો બંનેનું કનેક્શન પછી શું થશે? બંને ગોળાનું વોલ્ટેજ સરખું થશે. હવે માનો કે આ જોડાણ થઈ ગયું, જોડાણ કરશો એટલે શું થશે? બંનેનું વોલ્ટેજ સરખું થશે અને કનેક્શન કાઢી નાખ્યું તો આનું વોલ્ટેજ એટલું હશે V. ધારો કે આનું વોલ્ટેજ V છે તો આનું વોલ્ટેજ પણ V હશે. હવે આ કેસમાં V શું હોય? KQ1 બાય, સૂત્ર શું આવે? KQ બાય R. વોલ્ટેજ માટે યાદ રાખો, ગોળા માટે વોલ્ટેજ સપાટી પર કેટલું હોય? KQ upon R. સૂત્ર શું આવશે? K વિદ્યુતભાર Q1 ને છેદમાં ત્રિજ્યા તો બદલે જ નહીં, ત્રિજ્યા તો R1 જ રહેશે. એ જ રીતે આનું વોલ્ટેજ શું આવશે? KQ2 બાય R2. આ બંને કેવા હોય? સરખા. શું શરૂઆતમાં વોલ્ટેજ સરખું હોય? સરખું ના હોય. પહેલા શરૂઆતમાં વોલ્ટેજ સરખું નહોતું. સરખું હોત તો વિદ્યુતભારનું ટ્રાન્સફર થત જ નહીં, પણ એ વોલ્ટેજ સરખું નથી. ધેટ મીન્સ કે અહીંયા વિદ્યુતભારનું ટ્રાન્સફર, અહીંયા વોલ્ટેજ સરખું છે એટલે વિદ્યુતભારનું ટ્રાન્સફર અહીંયા નહીં થાય, કારણ કે ઓલરેડી ટ્રાન્સફર થઈ ગયું છે, પછી જ તે વોલ્ટેજ સરખું થયું છે, પણ અહીંયા વોલ્ટેજ સરખું નથી. તો અહીંયા વોલ્ટેજને સરખાઈ દઈએ આપણે. જોડાણ બાદ પહેલા ગોળાનું વોલ્ટેજ બરાબર જોડાણ બાદ બીજા ગોળાનું વોલ્ટેજ લખ્યું છે V1 બરાબર V2. જો જોડાણ બાદ છે, જોડાણ પહેલાનો વિદ્યુતભાર કેપિટલમાં છે અને જોડાણ બાદનો વિદ્યુતભાર સ્મોલમાં છે. તો સૂત્ર શું આવશે? KQ1 બાય R1 ઇઝ ઇક્વલ ટુ KQ2 બાય R2. કે ઉડી ગયા તો આવશે Q1 બાય R1 ઇઝ ઇક્વલ ટુ Q2 બાય R2. એક કામ કરે, Q2 ના છેદમાં લાવો, R1 નામ લાવો, સાબિત શું થશે? Q1 બાય Q2 ઇઝ ઇક્વલ ટુ R1 બાય R2. હવે આપણે કામ કરીએ, યોગ લઈએ. શું લઈએ? યોગ. યોગ એટલે શું થાય? છેદને અંશમાં ઉમેરો બે સાઈડ. તો આપણે કામ કરીએ, છેદ છે અને અંશમાં ઉમેરીએ. તો છેદ અંશ કયો હતો? Q1. છેદ શું છે? Q2. એને ઉપર ઉમેરો તો Q1 પ્લસ Q2 છેદમાં છેદ એમને આવશે ઇઝ ઇક્વલ ટુ, અહીંયા એક સાઈડ આવું કર્યું કે છેદને તમે અંશમાં ઉમેરો તો આ સાઈડ પણ બરાબર નહીં કરવું પડે. શું કરશું આપણે? R2 જે છેદ છે એને અંશ R1 માં ઉમેરે, શું આવશે? R1 પ્લસ R2 છેદમાં R2. હવે એ બહુ મહત્વનું સ્ટેપ આવ્યું છે. તો એ ઉપર શું આવી જશે? ઉપર આવી જશે Q1 પ્લસ Q2 છેદમાં Q2 ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 બાય R2. હવે આ Q1 પ્લસ Q2 ની કિંમત શું મૂકવી મારે? હવે બહુ મહત્વનો પ્રશ્ન સાંભળજો. લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ભારનું સંરક્ષણ ભણ્યા હતા. શું ભણ્યા હતા? વિદ્યુત ભારનું સંરક્ષણ. એ શું કહેતા હતા? કે વિદ્યુત ભારનો સરવાળો હંમેશા અચળ રહે. વિદ્યુત ભારનો બેઝિક સરવાળો કેવો રહે? હંમેશા અચળ. તો શરૂઆતમાં કુલ વિદ્યુત ભાર કેટલો હતો? આના પર Q1 હતો, આના પર Q2 હતો, તો કુલ થાય કેટલો? Q1 પ્લસ Q2. દેખાય છે કે નહીં? શું કહું છું? શરૂઆતમાં આના પર Q વિદ્યુત ભાર હતો કેપિટલમાં, આના પર Q2 વિદ્યુત ભાર કેપિટલમાં હતો, તો કુલ હતો કેટલો? કુલ હતો Q1 પ્લસ Q2. તો અંતમાં પણ વિદ્યુત ભાર એટલો જ રહેશે, ધેટ ઇઝ Q1 પ્લસ Q2. યાદ રાખજો, વિદ્યુત ભારનું સંરક્ષણ દરેક જગ્યાએ કામ લાગશે, દરેક જગ્યાએ કામ લાગશે. સમજ પડી ગઈ? તો વિદ્યુત ભારના સંરક્ષણ માટે આપણે શું કહી શકીએ કે શરૂઆતમાં રહેલો કુલ વિદ્યુત ભાર બરાબર અંતમાં રહેલો કુલ વિદ્યુત ભાર, બરોબર. તો કિંમત મૂકીએ આપણે અહીંયા. તો Q1 પ્લસ Q2 એ શું છે? અંતનો વિદ્યુત ભારનો સરવાળો બરાબર શું આવશે? શરૂઆતના કુલ વિદ્યુત ભારનો બેઝિક સરવાળો. તો આના બરાબર જો આ મૂકી દીધું. શું મૂકી દઈએ? Q1 પ્લસ Q2 બાય સ્મોલ Q2 ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 બાય R2. અને આપણે સ્મોલ Q2 કરતા બનાવીએ. આ આખું પદ આમ આવશે, આ પદ આખું આમ આવી ગયું. તો શું આવશે? Q2 બરાબર શું આવશે? Q1 પ્લસ Q2 છેદમાં R1 પ્લસ R2 ઇન્ટુ R2.
Q2 શું છે? બીજા ગોળા પરનો નવો વિદ્યુત ભાર. બીજા ગોળા પર પહેલા કેટલો વિદ્યુત ભાર હતો? Q2 હતો, કેપિટલ Q2. હવે કેટલો થઈ ગયો? સ્મોલ Q2. તો સૂત્ર શું આવ્યું? જો Q1 પ્લસ Q2 છેદમાં R1 પ્લસ R2 ઇન્ટુ R2. યાદ રાખવાની એક રીત છે. આ જે જસ્ટ સાબિતી છે એ તમારી સમજ માટે હતી. ભવિષ્યમાં આવશે. અત્યારે સમજ પડી હોય તો બહુ સારી વાત કહેવાય. ના પડી હોય તો હવે તો સૂત્ર યાદ રાખવાનું જ છે ભાઈ. ગમે એમ કરો તમે. બરોબર, મેં તમને સાબિત કરી દીધું. હવે કામ તમારું છે. સાબિતી સમજવી કે ના સમજવી, સૂત્ર યાદ રાખવું કે ના રાખવું, એ તમારા પર ડિપેન્ડ કરે. તો સૂત્ર યાદ રાખવાની એક રીત છે. યાદ એમ રાખવાનું કે શરૂઆતનો કુલ વિદ્યુત ભાર, જો Q1 પ્લસ Q2, શરૂઆતનો કુલ વિદ્યુત ભાર, જો આ પ્લસ મૂકવાનું, આ માઇનસ મૂકવાનું. હંમેશા કહું છું સરવાળો કેવો આવશે? બેઝિક સરવાળો. બેઝિક કહું એટલે પ્લસ મૂકવાનું, માઇનસ હોય તો માઇનસ મૂકવાનું. સૂત્ર આવું આવશે: શરૂઆતનો કુલ વિદ્યુત ભાર છેદમાં કુલ ત્રિજ્યા ઇન્ટુ જે ગોળાનો તમારે નવો વિદ્યુત ભાર જોવે છે એની ત્રિજ્યા. દેખાય કે ન થાય? સમજ પડે કે ન પડે? પડશે. ફરીથી કહું છું, નવો વિદ્યુત ભાર બીજા ગોળા પર કેટલો આવશે? તો શરૂઆતનો કુલ વિદ્યુત ભારનો બેઝિક સરવાળો બંને ગોળા પરનો છેદમાં કુલ ત્રિજ્યા, ત્રિજ્યાનો સરવાળો, ધેટ ઇઝ R1 પ્લસ R2 ઇન્ટુ R2. એ જ પ્રમાણે Q1 માટે શું લખાય? કુલ વિદ્યુત ભારોનો સરવાળો Q1 પ્લસ Q2 છેદમાં ત્રિજ્યાનો કુલ સરવાળો એટલે કે R1 પ્લસ R2 ઇન્ટુ શું કરવાનું? પહેલો ગોળો તો R1 આવશે. તમારા જોતો કઈ રીતે મળે? આમાંથી કરતા બનાવો. Q1 પ્લસ Q2 બરાબર Q1 પ્લસ Q2 છે. તમને Q2 મળી ગયા છે. Q1 ને કરતા બનાવશો અને કિંમત મૂકશો, સેમ આન્સર આવો જ આવશે. બરોબર છે? સૂત્ર યાદ રહી છે? યાદ નહીં રહે? ફરજિયાત યાદ રાખવાનું છે. શું કહું છું? ગોળા પરનો વિદ્યુત ભાર કયો? સંપર્ક બાદનો વિદ્યુત ભાર શું આવશે? અથવા જોડાણ પછીનો વિદ્યુત ભાર કુલ શરૂઆતના વિદ્યુત ભારનો બેઝિક સરવાળો છેદમાં બંને ગોળાની ત્રિજ્યાનો સરવાળો ઇન્ટુ શું કરવાનો? જે ગોળાનો વિદ્યુત ભાર જોવે છે એના વડે ગુણી નાખવાનું. સિમ્પલ છે. તો જો આપણે જે ભણાય લીખું અહીંયા જુઓ, એક ગોળો છે, એમ ત્રિજ્યા R1 છે. શરૂઆતમાં વિદ્યુત ભાર હતો Q1. હવે એનું કનેક્શન કરી બીજા ગોળા જોડે, આની જોડે કનેક્શન કર્યું, બરાબર છે? કનેક્શન કરીને છૂટા પડ્યા. તો હવે પહેલા ગોળા ત્રિજ્યા R1 જ રહેશે, એનો વિદ્યુત ભાર Q1 આવી જશે. સૂત્ર શું આવશે? Q1 બરાબર કુલ વિદ્યુત ભાર Q1 પ્લસ Q2 શરૂઆતનો છેદમાં કુલ ત્રિજ્યા R1 પ્લસ R2 ઇન્ટુ શું આવશે? મૂળ ત્રિજ્યા R1. એ જ પ્રમાણે બીજો ગોળો છે, એનો વિદ્યુત ભાર Q2, એની ત્રિજ્યા R2, કનેક્શન કરીને છૂટા પડ્યા, નવો વિદ્યુત ભાર આવશે Q2, સ્મોલ Q2, એની ત્રિજ્યા આવશે R2. તો સૂત્ર શું આવશે? Q2 બરાબર Q1 પ્લસ Q2 છેદમાં R1 પ્લસ R2 ઇન્ટુ R2. તો સંપર્ક બાદ સૂત્ર મેં તમને કીધું યાદ રાખવાનું, એ લખ્યું છે ગુજરાતીમાં. સંપર્ક બાદ કોઈ પણ ગોળા પરનો વિદ્યુત ભાર શું આવશે? તો સંપર્ક બાદ એટલે કે નવો વિદ્યુત ભાર. આ છે નવો વિદ્યુત ભાર. શું આવશે? સંપર્ક પહેલાનો કુલ વિદ્યુત ભાર. શું લખ્યું છે? સંપર્ક પહેલાનો કુલ વિદ્યુત ભારનો બેઝિક સરવાળો. બેઝિક સરવાળો, બરાબર છે? બેઝિક યાદ રાખવું, કારણ કે રકમમાં તમને એમ નહીં આપે કે આના પર પ્લસ અને આના પર માઇનસ છે. એ ગમે એમ આપી શકે આપણને. છેદમાં શું આવશે? ત્રિજ્યાનો સરવાળો ગુણ્યા આપેલ ગોળાની ત્રિજ્યા. બરોબર કે નહીં? ચલો બે કેસ આમાં સોલ્વ કરીએ. બે કેસ લઈએ. માનો કે તમે રકમમાં એમ આપ્યું છે કે બંને ગોળાની ત્રિજ્યા સરખી છે. ટૂંકમાં આપણે અલગ અલગ લીધી છે. બંનેમાં આપણે ત્રિજ્યા અલગ અલગ લીધી છે, પણ માનો કે ત્રિજ્યા સરખી છે તો ટૂંકમાં આની ત્રિજ્યા પણ R1 છે, આની ત્રિજ્યા પણ R1 છે. ધારો કે R1 બરાબર R2 બરાબર સિમ્પલ નામ આપીએ R. તો સૂત્ર શું આવશે? વિચારો. અહીંયા શું આવી જશે? Q1 પ્લસ Q2 માં કઈ ફરક પડે નહીં. અહીંયા શું આવશે? R પ્લસ R, 2R, ઉપર શું આવશે? R. તો R ઉડી ગયા. સમજ પડે કે ન પડે? સિમ્પલ સમજ છે. તો Q1 બરાબર શું આવશે? ઉપર નામાં કઈ ફરક નહીં પડે. Q1 પ્લસ Q2 એમ રાખીએ. નીચે આવશે R પ્લસ R, 2R, ઉપર છે R. બરાબર? R1 એ R છે ને R2 એ R છે. તો શું આન્સર આવશે? Q1 પ્લસ Q2 બાય 2. બરાબર? તો કેટલો થઈ જશે? તમને એમ કે એક દાખલો પૂછે, એક ગોળાની ત્રિજ્યા 5 સેન્ટીમીટર, બીજા ગોળાની ત્રિજ્યા 5 સેન્ટીમીટર. ધારો કે આના પર વિદ્યુત ભાર છે 30 કુલમ, 30 માઇક્રોકુલમ, બીજા પર છે વિદ્યુત ભાર 80 માઇક્રોકુલમ. બેન કનેક્શન કર્યું તો આના પર કેટલો વિદ્યુત ભાર આવશે? આના પર કેટલો આવશે? ચલો સિમ્પલ. ત્રીજા બેન સરખી છે તો કેટલો આવશે? બેન સરવાળા ભાગ્યા 2. તો 30 પ્લસ 80 110 ભાગ્યા 2 55. આના પર આવે 55 માઇક્રોકુલમ, આના પર આવશે 55 માઇક્રોકુલમ. ખબર પડે કે ન પડે? આ 30 માંથી 55 દો એટલે કેટલો વધ્યો? 25 વધ્યો ને? તો 25 જો ગુમાવ્યો છે. જોઈ લો, ગુમાવ્યો જશે 25. એક ગુમાવશે, બીજો મેળવશે. યાદ રાખો, વિદ્યુત ભાર નવો ક્યાંથી આવશે જ નહીં. અહીંયા કુલ કેટલો સરવાળો થાય? 110 ને? છેલ્લે તો 110 જ રહેશે. નવો વિદ્યુત ભાર ઉમેરાશે નહીં. સમજ પડે કે નહીં? યાદ રાખજો. કેમ? વિદ્યુત ભારનું સંરક્ષણ. કોઈ દિવસ નવો વિદ્યુત ભાર ઉમેરાશે નહીં. જેટલો વિદ્યુત ભાર છે એટલો ને એટલો જ રહેશે. બરોબર? ચલો જોઈએ આપણે બીજો કેસ લઈ લઈએ. સોરી, આમાં બાકી છે આ Q2 બરાબર એ સેમ વસ્તુ. અહીંયા R1 પ્લસ R2 ની જગ્યાએ શું આવશે? R પ્લસ R ને R2 બરાબર આવશે R. તો શું આવશે? Q1 પ્લસ Q2 બાય 2. સાબિત શું થયું? બેના વિદ્યુત ભાર સમાન મળે છે. સોરી, અહીંયા આવશે જો બંને ગોળાની ત્રિજ્યા સરખી હોય તો. શરૂઆતમાં ભલે બંને ગોળા પર અલગ અલગ વિદ્યુત ભાર હોય, પણ કનેક્શન કર્યા બાદ બંને ગોળા પરના વિદ્યુત ભાર સરખા થાય છે. કેટલા આવશે? Q1 પ્લસ Q2 બાય 2. વિદ્યુત ભાર બેના સરખા થઈ ગયા. શું આવશે? એના જે શરૂઆતમાં જે વિદ્યુત ભાર છે એના બેઝિક સરવાળા ભાગ્યા 2. હવે ટૂંકમાં જો લખ્યું છે બંનેને અડધો અડધો વિદ્યુત ભાર મળશે. અડધો અડધો એટલે કે જેટલો શરૂઆતમાં કુલ છે એનો અડધો અડધો. બીજો કેસ લઈ લઈએ. બીજા કેસમાં એક કામ કરીએ. બંને ગોળાની ત્રિજ્યા સરખી લઈ લઉં છું, પરંતુ બીજા ગોળા પર વિદ્યુત ભાર નથી. માની લઉં હું શું કહું છું? બે ગોળા છે, આની ત્રિજ્યા R છે, આની ત્રિજ્યા R છે. આના પર ધારો કે વિદ્યુત ભાર છે Q1, આના પર વિદ્યુત ભાર 0 છે.
તો હવે કનેક્શન કરીએ તો કંઈ વાંધો નહીં, મૂકી દે કિંમત. મેન સૂત્ર આ છે, મેન સૂત્ર આ છે. તમે કોઈ પણ દાખલો પૂછે આથી દાખલો સોલ્વ કરી દેવાનો. ચલો આમાં કિંમત મૂકીએ. જો પહેલી વસ્તુ શું કીધી છે, બે ગોળાની ત્રિજ્યા સરખી છે, તો એ શું આવશે, આર ને આર આવશે. આર ને આર થાય 2r, તો ઉપર છે આર, નીચે શું હશે, Q1 + Q2/2. શું હશે, હમણાં કીધું એ પ્રમાણે Q1 + Q2/2. કાંઈ નહીં, Q2 0 મૂકી દો, શું આવશે, Q1/2. વાત થઈ ગઈ પૂરી. કેટલો આવશે, Q1/2. તો પહેલા પર કેટલો વધે, Q1/2. સેમ રીતે અહીંયા મૂકી દો, Q1 + Q2. Q2 મૂકો 0, R2 મૂકો R, R1 મૂકો R અને R2 મૂકો R. શું આન્સર આવશે, Q1/2. ટૂંકમાં આમાં તમને દાખલો પૂછે કે ગોળો છે, ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે, બીજો ગોળો છે એની જેવો, એની પણ ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે. માનો કે જે પહેલો ગોળો છે એના પર 50 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે અને બીજો ગોળો છે એના પર 0 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. બંનેને કોન્ટેક્ટમાં લાવીને છૂટા પાડ્યા તો પેલા ગોળા પર કેટલો આવશે, 25 માઇક્રોકુલમ. આના પર કેટલો આવશે, 25 માઇક્રોકુલમ. જો આ તમને ભલે ઈઝી લાગે છે પણ આ દાખલા પૂછાય 4-4 માર્કમાં આવા ભાઈ. બોર્ડમાં 1-1 માર્કના પૂછાય, ગુજકેટમાં 1-1 માર્કના પૂછાય, જીનીટમાં 4-4 માર્કના દાખલા આવા પૂછાશે. જીનીટમાં મોસ્ટલી તમને દાખલા આવા પૂછશે, ત્રિજ્યા અલગ અલગ આપે હોય એવા. પણ બોર્ડમાં ગુજકેટમાં મોટા ભાગે દાખલા આવા પૂછે, ત્રિજ્યા સરખી હોય એવા. આમાં ઘણા માર્ક્સ જાય છે, બરોબર છે. તો બેનને કેસ સોલ્વ કર્યા છે. હવે મેં જે તમને દાખલા ગણાવ્યા છે, બે સૂત્ર આપ્યા છે, એના આધારિત તમને હોમવર્કમાં અમુક દાખલા આપું છું હું, બરોબર છે. એ હોમવર્કમાં દાખલાની રકમ તમને હમણાં જોવા મળશે. એ દાખલાને સોલ્વ કરી અને એવું લાગે તમને ચાહત હોય તો એના આન્સર કોમેન્ટમાં લખવા, બાકી તમારા ચોપડામાં તો જરૂર લખવા છે. ચલો પહેલો ક્વેશ્ચન કંઈક આવો છે. જો હોમવર્કમાં પહેલો ક્વેશ્ચન, ત્રિજ્યા ટૂંકમાં મારે શું આપ્યું તમને, Q1 આપ્યા છે, Q2 આપ્યા છે, R1 આપ્યા છે અને R2 આપ્યા છે. તમે જોઈ શકો છો, પહેલામાં R1 2 સેન્ટીમીટર, Q1 10 કુલમ, R2 3 સેન્ટીમીટર, Q2 5 કુલમ. તમારે શોધવાનું શું છે દરેક દાખલામાં, તમારે શોધવાનું આ વસ્તુ, Q1 શોધો, Q2 શોધો. આ ક્યારે જોડાણ બાદ છે, આ જોડાણ પહેલાની વાત છે, આ જોડાણ પછીની વાત છે. અને Q1 ભાગ્યા Q2 શોધો. સેમ વસ્તુ બીજા દાખલામાં. અહીંયા માઇનસ છે, માઇનસ. એની ફરક શું પડે, કંઈ ફરક નહીં પડે. તમારે કરવાનું એક જ વસ્તુ, Q1 + Q2. જેવા આપ્યા એવા મૂકી દેવાનું. માઇનસ છે તો માઇનસ મૂકવાનું, -10 કુલમ પ્લસ Q2 મૂક્યા 30 કુલમ. વાત થઈ ગઈ પૂરી. આવું આવડે કે ન આવડે, કેટલા વધે, +20 વધે. ઓકે, તો તમારે દાખલા સોલ્વ કરવાના છે ગમે એમ કરીને, બરોબર. એમાં પણ તમારે જોડાણ બાદ Q1 ભાગ્યા Q2 શોધવાના છે. દાખલા નંબર 3, એમાં R1 3 સેન્ટીમીટર, R2 1 સેન્ટીમીટર, Q2 જો 0 છે અને Q2 છે, સોરી Q1 0 છે અને Q2 -20 છે. આ કેસમાં પણ સેમ વસ્તુ, જોડાણ બાદના વિદ્યુત ભારો. દાખલા નંબર 4, દાખલા નંબર 5 દરેકમાં આ વસ્તુ આવે છે. તમારે જે કોમેન્ટમાં લખો એમાં Q1 ભાગ્યા Q2 લખી શકો છો કે પહેલામાં આન્સર આવે, બીજામાં આવે, ત્રીજામાં આવે, એ પ્રમાણે લખવા આન્સર, બરોબર. નેક્સ્ટ થિયરી પહેલાં એક દાખલો લઈ લે. આ જે થિયરી ભણાવી તમને વિદ્યુત ભારના વિતરણવાળી, ટ્રાન્સફરવાળી, એના આધારે એક દાખલો છે, એ સોલ્વ કરી દઈએ આપણે. ચલો શું કહે જુઓ, બે સુવાહક ગોળાઓની ત્રિજ્યાઓ અનુક્રમે 10 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર. ટૂંકમાં મને શું આપ્યું, R1 આપ્યું 10 સેન્ટીમીટર, R2 કેટલા આપ્યા, 30 સેન્ટીમીટર. આગળ વધીએ છે. તેમના પ્રારંભિક વિદ્યુત ભાર એટલે Q1 આપ્યા મને, કેપિટલ Q1, કેપિટલ Q2. Q1 કેટલા આવ્યા છે, 50 માઇક્રોકુલમ અને બીજું આપ્યું છે 100 માઇક્રોકુલમ. બંને ધન જ છે. ઓકે, જો કે ઋણ હોય તો કંઈ ફરક પડતો નહોતો આપણને. તો તેમને સંપર્કમાં લાવી છૂટા પાડતા તેમના વિદ્યુત ભારમાં કેટલા ટકા પ્રતિશત ફેરફાર થાય. જો દાખલો એટલા માટે ગણાવું છું કે આ પ્રતિશત ફેરફાર વાળો છે, એટલે ઘણાને કદાચ સમજ ન પડે, એટલા માટે આ દાખલો હોમવર્કમાં ન આપ્યો. મેં કીધું ગણાવી દેવો. ચલો આપણે ગણીએ. ચલો તો પહેલાં એક કામ કરીએ. પહેલા પાસે વિદ્યુત ભાર કેટલો હતો, Q1 50 માઇક્રોકુલમ હતો પહેલા ગોળા પાસે. એની ત્રિજ્યા કેટલી, R1 છે, R1 આપ્યા 10 સેન્ટીમીટર. ઓકે, બીજા ગોળા પાસે વિદ્યુત ભાર છે શરૂઆતમાં કેટલો, 100 માઇક્રોકુલમ અને એના માટે ત્રિજ્યા R2 છે 30 સેન્ટીમીટર. આટલે ખબર પડે ગઈ. ચલો આપણે ફટાફટ Q1 શોધીએ. તો Q1 નું સૂત્ર શું આવે, લખી દઉં છું ફટાફટ. વિદ્યુત ભારનો સરવાળો જે બી છે છેદમાં ત્રિજ્યાનો સરવાળો, R1 + R2 ઇન્ટુ પહેલાનો એની ત્રિજ્યા R1. Q2 નું સૂત્ર શું આવશે, Q1 + Q2 ઇન્ટુ એની ત્રિજ્યા R2 છેદમાં ત્રિજ્યાનો સરવાળો R1 + R2. મૂકીએ કિંમત ફટાફટ. તો શું આન્સર આવશે, માટે Q1 બરાબર જુઓ, આ 50 ધન છે, આ 100 ધન છે, બેન સરળો કરો 150, તો 150 માઇક્રોકુલમ ઇન્ટુ ત્રિજ્યા છે એમાં સેન્ટીમીટરમાં છે પણ ફરક નહીં પડે, સેન્ટીમીટર ઉપર નીચે ઉડી જવાના છે. તો R1 મૂકો 10 છેદમાં શું આવશે, R1 10 + 30. એ પ્રમાણે Q2 શું આવશે, સરવાળો બેનો સેમ જ આવશે 150 માઇક્રોકુલમ ઇન્ટુ ત્રિજ્યાનો સરવાળો કર્યો થાય 10 + 30 ગુણ્યા આ ભાઈની ત્રિજ્યા 30. ઓકે, આટલી ખબર પડે કે માટે મૂકીએ કિંમત. Q1 બરાબર શું આવશે, Q1 બરાબર જુઓ 150 ગુણ્યા 10 40 છેદમાં 40 હશે ને, એટલે આન્સર આવશે 150 ભાગ્યા 4 ને, બરોબર કે નહીં. આ મીંડા ઉડી ગયા, 10 ભાગ્યા 4 ઉડી ગયા, તો શું આન્સર આવશે 150 ભાગ્યા 4 એટલે કેટલા આન્સર આવશે, 75 ભાગ્યા 2 એટલે 37.5 થાય. શું થાય, 37.5 એટલે આવશે Q1 બરાબર 37.5 માઇક્રોકુલમ. અને Q2 શું આવશે, અને 3 ગણા દેખાય છે, 10 છે કે 30 છે, તો કિંમત મૂકીએ આપણે. અહીં 3 ભાગ્યા 4 થાય ને, 30 ભાગ્યા 40 3 ભાગ્યા 4, તો 37.5 ગુણ્યા 3 કરી દઈએ
તો 37.5 ગુણ્યા તમે 2 કરો તો 75 થાય. 75માં 37 નાખીએ તો કેટલા થાય? 75 ને 37, 7 ને 5 12, 112.5, 112.5 માઇક્રોકુલમ. ઓકે, મળી ગયા Q1 ને Q2. ઓકે, ચલો આટલા મળી જશે Q1 ને Q2. હવે આ તો આપણે શું શોધવાનું છે? પ્રતિશત ફેરફાર કેટલો થાય. તો પહેલાં હતો કેટલો વિદ્યુત ભાર Q1 હતો કેટલો? 50 માઇક્રોકુલમ. કેટલો છે? પહેલાં 50 માઇક્રોકુલમ હતો. તો મૂકીએ અહીંયા 50 માઇક્રોકુલમ. આની પાસે કેટલો હતો Q2? એ હતો 100 માઇક્રોકુલમ. ઓકે, વધ્યો કેટલો અને કેટલો ઘટ્યો? જો એકમાં વધશે ને એકમાં ઘટશે, એ પાકું છે, બરોબર છે. આમાં ઘટ્યો વધ્યો, આમાં ઘટે છે, આમાં ઘટે છે જ્યારે આમાં વધે છે. તો આમાં કેટલા ટકા ઘટ્યો અને આમાં કેટલા ટકા વધ્યો એ આપણો પ્રશ્ન છે. ચલો, તો કંઈ નહીં, જે શરૂઆતમાં શું કહી દેવાનું, કેટલો વધ્યો કેટલો ગણતરી કરીએ તો 12.5 માઇક્રોકુલમ ઘટ્યો ને, કેટલો ઘટે છે? સોરી, 12.5 માઇક્રોકુલમ ઘટે. એમ કહી શકાય ના કહી શકાય? કહી શકાશે કે નહીં? 50 હતો ને થઈ ગયો કેટલો? 37.5. તો 12.5 માઇક્રોકુલમ ઘટ્યો. અને સેમ રીતે આમાં હતો કેટલો? 100 માઇક્રોકુલમ હતો, કેટલો થયો? 112.5 માઇક્રોકુલમ. તો ભાઈ સીધી વાત છે, જેટલો આનો ઘટશે એટલો તને મળશે ને, એટલે એટલો કેટલો વધશે? અહીંયા 12.5 માઇક્રોકુલમ વધે. તમને ખાલી એમ પૂછવું હોત કે ભાઈ પહેલા ગોળામાં કેટલો ઘટે, તો શું આન્સર આવશે? 12.5 માઇક્રોકુલમ ઘટે. અને આમાં કેટલો વધે છે? 12.5 માઇક્રોકુલમ વધે છે. પણ ટકાવારી પૂછી છે, એમાં ઘણાને ન આવડે. તો કામ કરીએ, શરૂઆતમાં હોય ને 100% મૂકી દીધું. 50 માઇક્રોકુલમ 100% વિદ્યુત ભાર હોય તો 12.5 માઇક્રોકુલમ કેટલા ટકા ઘટે? સીધું તમને ઘટાડવાનો આન્સર આવશે. તો ગુણાકાર કરો, શું આવશે? આ 12.5 ગુણ્યા 100% છેદમાં શું આવશે? 50, બરોબર. અને 50 ઉપર 100 નીચે 50 તો શું આવશે? 25%. ટૂંકમાં આમાં 25% ઘટે છે. કેટલા ટકા ઘટે? 25%. જો ચોથા ભાગનો થઈ ગયો. 25% ઘટે એટલે શું થાય? ચોથા ભાગનો. પેલા તો કેટલો? 50 હતો, 50 ભાગ્યા 4 કરો, શું થાય? 12.5. થાય કે ન થાય? ટૂંકમાં હવે થશે કેટલો? 37.5. જો બધી વસ્તુ સમજો, રાજ રમત છે, ઘણા અઘરી લાગે કે આ બધું શું થાય છે, સમજો. 25% શું કહેવાય? 1/4 એટલે ચોથો ભાગ. 25% એટલે ચોથો ભાગ. તો ચોથો ભાગ ઘટી ગયો છે. કેટલા કુલ છે? 50 માઇક્રોકુલમ. એનો ચોથો ભાગ શું થાય? 12.5. એટલો ઘટ્યો તો વધે કેટલો? 37.5. ચલો આના માટે ગણતરી કરીએ. જો અહીંયા Q2 કેટલા છે? 100 છે. તો ભાઈ 100 માઇક્રો હોય ત્યારે એને 100% કહી દઈએ. તો થયો કેટલો? 112.5. વધ્યો કેટલો? 12.5. તો 12.5 વધે ત્યારે કેટલા ટકા વધે? તો શું આવશે અહીંયા? 12.5 ગુણ્યા 100 છેદમાં 100. તો શું મતલબ થયો? 12.5% વધે. લે, બે જવાબ અલગ અલગ આવ્યા. હમણાં તમે કીધું ને જેટલો ઘટશે એટલું જ વધશે. એ આમ મૂલ્યમાં કે 12.5%, 12.5 માઇક્રોકુલમ ઘટશે તો અહીંયા 12.5 માઇક્રોકુલમ વધશે. આ તો ટકાવારી બતાવે છે. આ ટકા 25% કોના છે? આ 50ના છે. 50 માઇક્રોકુલમના 25% છે, એટલે કે 25% ઘટે. 50 માઇક્રોકુલમ છે એમાંથી 25% ઘટશે. અને અહીંયા શું મતલબ થાય? 100 માઇક્રોકુલમ છે, 100 માઇક્રોકુલમ એના 12.5% વધે એટલે થઈ જશે 112.5. સમજ પડે? આન્સર કેમ અલગ અલગ આવ્યો? અરે અહીંયા 100% કોને કીધા? આપણે 100 ને કીધા છે. અહીંયા 100% 50 ને કીધા છે, બરાબર છે. તો 50 માઇક્રોકુલમનો 25% ઘટશે એટલે કે 12.5 માઇક્રોકુલમ ઘટશે, થશે 37.5 માઇક્રોકુલમ. અહીંયા ઊંધું છે. 100 માઇક્રોકુલમ હતો, બરાબર છે, એમાં 12.5% વધ્યો એટલે કે 12.5 માઇક્રોકુલમ વધ્યો એટલે થઈ ગયો 112.5 માઇક્રોકુલમ. અને બીજી વાત, તમને દાખલા હમણાં હોમવર્કમાં આપ્યા છે, એમાં તમારે Q1 ભાગ્યા Q2 નથી શોધવાના, તમારે Q1 Q2 શોધવાના છે. એટલે કે Q1 ભાગ્યા Q2 નો આન્સર શું આવે? R1/R2. શું આવે આન્સર? R1/R2. ગણવા જરૂર જ નથી. એટલે કહું છું, એમાં Q1 ભાગ્યા Q2 શોધવાના નથી. તમારે શું શોધવાનું છે? 6 દાખલામાં Q1 કેટલા અને Q2 કેટલા, બરાબર? એ થોડુંક ચેન્જ કરી નાખજો. દરેક દાખલામાં તમારે Q1 અને Q2 ની અલગ અલગ વેલ્યુ શોધવાની છે. કારણ કે Q1 ભાગ્યા Q2 નો આન્સર શું આવે? R1/R2. ઓકે, જે લોકો ગણી નાખ્યો છે એ લોકો સુધારી નાખે. તો નેક્સ્ટ ટોપિક આપણો છે કુલમનો નિયમ. હમણાં જ આપણે થોડાક દિવસો પહેલાં ગુરુત્વાકર્ષણનો નિયમ જોયેલો, ન્યૂટનનો. એ જ રીતે અહીંયા કુલમનો નિયમ છે. તો મેં તમને ત્યારે કીધું હતું કે ભાઈ ગુરુત્વાકર્ષણ જે ચેપ્ટર છે એનો 50 થી 60% ભાગ છે એ ધોરણ 12ના ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 ને રિલેટેડ છે. તો આ એવું જ વસ્તુ જે લોકોને ગ્રેવિટેશન ફાવી ગયું છે એને અહીંયા ઘણું બધું આવડી જશે, બરોબર છે. અને એવું પણ નથી કે જે લોકોને ગ્રેવિટેશન નથી આવડે એને અહીંયા કંઈ નહીં આવડે. એવું બને કે અહીંયા શીખીને ગ્રેવિટેશન આવડી જાય, બરોબર. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો એ નિયમ નથી લખ્યો મેં, પણ આપણને ખબર છે નિયમ શું છે. કુલમનો નિયમ શું છે કે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલંબીય બળ કેટલું હોય? તો બે વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને બે વિદ્યુત ભારો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ હોય. ટૂંકમાં આ પણ એક વ્યસ્ત વર્ગનો નિયમ છે. કેવો નિયમ છે? વ્યસ્ત વર્ગનો નિયમ છે. કુલમનો નિયમ પણ એક વ્યસ્ત વર્ગનો નિયમ છે. અંતરના વર્ગનો વ્યસ્ત છે. નાનું સર એટલા માટે.
ઓકે, તો બેને ભેગું કરીએ. તમે તમને શીખવાડ્યું હતું ગ્રેવિટેશનમાં પણ. બંનેને ભેગું કરો શું લખાય? એ પ્રપોર્શનલ ટુ Q1 Q2 બાય R સ્ક્વેર. આ Q1 છે, Q2 છે, શું છે? બંને વિદ્યુત ભારો છે. અને R શું છે? આ બે વિદ્યુત ભારો વચ્ચે અંતર. જસ્ટ આવું કંઈક કે Q1 છે અને Q2 છે, બંને વચ્ચે અંતર R છે. તો F પ્રપોર્શનલ ટુ આવશે Q1 Q2 બાય R સ્ક્વેર. સેમ રીતે આપણને ગ્રેવિટેશનમાં શું આવ્યું હતું? F બરાબર M1 M2 છેદમાં R સ્ક્વેર. હવે પ્રપોર્શનલ ટુ કાઢીને બરાબર લખવું હોય તો કંઈક સપ્રમાણતા અચળાંક આવે. ત્યાં શું આવતું હતું? કેપિટલ G આવતું. શું હતું? કેપિટલ G, જેને કહેવાય ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. બરોબર છે? ત્યાં શબ્દ હતો સાર્વત્રિક અચળાંક. અહીંયા આવશે K. પણ K છે એ સિમ્પલ કુલમનો અચળાંક છે, એ સાર્વત્રિક અચળાંક નથી. જ્યારે તમે બોર્ડની થિયરી લખતા હો અને જ્યારે તમે માનો કે આ સવાલ પૂછાણો અને તમે એમ લખી નાખો K બરાબર કુલમનો સાર્વત્રિક અચળાંક, તો ખોટું પડે. કારણ કે સાર્વત્રિક નથી. સાર્વત્રિક કોને કહેવાય? કે જે હંમેશા અચળ રહેતું હોય એને. અહીંયા K છે એ અચળ નથી, તો કોના પર ડિપેન્ડ કરે? જે ડિપેન્ડ કરે માધ્યમ. શું લખ્યું? ચોખ્ખું લખ્યું છે. K શું છે? કુલમનો અચળાંક ખરો, પણ એ કોના પર ડિપેન્ડ કરે છે? માધ્યમ પર ડિપેન્ડ કરે. એટલે K છે એ સાર્વત્રિક અચળાંક નથી. આપણે વાત કરીએ Kના એકમની. ચલો, તો Kનો એકમ શું બનશે? તો Kને કરતા બનાવો તો R સ્ક્વેર આવશે અહીંયા ને Q1 Q2 આવશે નીચે. તો આ શું થશે? ન્યૂટન મીટર સ્ક્વેર ના છેદમાં આવશે કુલમનો વર્ગ. શું એકમ બનશે? ન્યૂટન મીટર સ્ક્વેર ના છેદમાં કુલમનો વર્ગ. એકમ કોઈ દી યાદ રાખવા નહીં, MLT યાદ રાખવા નહીં. બાજી કહું છું, ઘણી વખત પસ્તાવો થશે કારણ કે બધું મિક્સ થઈ જાય છે લોકોને, એટલા માટે કહું છું. જે યાદ રાખવાનું છે યાદ રાખો. શું યાદ રાખવાનું છે? સૂત્ર. તો Kનો એકમ શું આવશે? ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર. હવે આપણે ખબર છે કુલમ બરાબર શું હોય? એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. ક્યાંથી આવે? વિદ્યુત ભાર બરાબર વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય. તો કુલમનો વર્ગ શું આવશે? એમ્પિયર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. તો Kનો એકમ શું આવશે? ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર અથવા ન્યૂટન મીટર સ્ક્વેર ડિવાઇડેડ બાય એમ્પિયર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર. આપણે એનો MLT બનાવવાનું છે. તો N નો MLT શું થાય? ન્યૂટનનો MLT થાય M1 L1 T-2. મીટર સ્ક્વેરનો MLT થાય L2. એમ્પિયર સ્ક્વેર નો MLT A2 જ રહી. અને સેકન્ડ સ્ક્વેરનો MLT થાય T સ્ક્વેર અથવા T2. તો આ T2 ઉપર જશે તો થઈ જશે T⁻4 ઘાત. A2 ઉપર A-2 ઘાત અને L1 ને L2 ધેટ ઇઝ L3. તો આ યાદ રાખજો, ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયું, ભવિષ્યમાં પૂછાશે. યાદ રાખજો એટલે કે આ રીત યાદ રાખજો, આ યાદ રાખવાનું. બરોબર છે? ઘણા છે ને એમ સૂત્રનું લિસ્ટ બનાવવું જોઈએ, પણ ઘણા MLTના લિસ્ટ બનાવે કે આ ચેપ્ટરમાં આટલા MLT છે. હવે તમને ગમે MLT પૂછી નાખે. બરોબર છે? તો MLT કોઈ દી ગોખવા નહીં, બનાવતા શીખવા હંમેશા. તો ઓછું સારી રીતે યાદ રહેશે અને સાચો આન્સર ટીક થશે. તો Kનો MLT શું આવશે? M1 L3 T-4 A-2. તો K શું છે? K છે એ કુલમનો અચળાંક છે, પણ ડિપેન્ડ કરે માધ્યમ પર. ચલો, હવે ઘણી વખત છે ને આપણે જ્યારે ફિઝિક્સમાં વિદ્યુતની વાત કરતા હોઈએ ત્યારે વિદ્યુતમાં ઘણા બધા ફોર્મ્યુલા એવા આવે કે જેમાં છે ને 4π રહી જાય. શું કહું છું? ફિઝિક્સમાં આપણે ઘણા બધા ફોર્મ્યુલા એવા આવશે. આપણે બહુ નાનકડું ફિઝિક્સ છે ઇલેક્ટ્રિસિટીમાં, પણ જે લોકો ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરે, બરાબર, એન્જિનિયર બનીને કે ભાઈ એઝ એ પ્રોફેસર બનવા માટે કોઈ કોલેજમાં, તો તમારે ફિઝિક્સ સબ્જેક્ટ ભણવો પડે આખો. તો ત્યાં છે ને ફિઝિક્સમાં ઘણી જગ્યાએ ઘણા સૂત્ર એવા આવે જે વિદ્યુતને લગતા સૂત્ર, એમાં 4π છેદમાં આવતું હોય. એ 4πને કાઢવા માટે અથવા ઉપર અંશમાં 4π આવતું હોય, એ 4πને કાઢવા માટે આપણે નુસ્ખો રાખ્યો. K બરાબર શું મૂકી દીધું? 1/4π એપ્સિલોન 0. શું વચ્ચે આને? એપ્સિલોન 0. તો K બરાબર મૂકી દીધું 1/4π એપ્સિલોન 0. તો યાદ રાખજો K શું છે? K બરાબર છે 1/4π એપ્સિલોન 0. પણ એપ્સિલોન 0 ક્યારે હોય? જો માધ્યમ શૂન્ય અવકાશ હોય તો. જો માધ્યમ શૂન્ય અવકાશ હોય તો જ તમે K બરાબર 1/4π એપ્સિલોન 0 લખી શકીએ. બરાબર? તો જ લખી શકો. માનો કે માધ્યમ શૂન્ય અવકાશ છે તો આપણે શું લખી શકશું? K બરાબર 1/4π એપ્સિલોન 0. તે કામ કરીએ, આ 4π એપ્સિલોન 0 કરતા બનાવો તો K ક્યાં જાય? છેદમાં જાય. મારે એપ્સિલોન 0 કરતા બનાવવો છે તો 4π છેદમાં મોકલી દો, અથવા આ નામ લાવો ના નામ લાવો. તો સૂત્ર શું આવી ગયું? સૂત્ર આવી જશે એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ 1/4π K. શું આવી જશે? એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ 1/4π K. જ્યાં એપ્સિલોન 0 ને કહેવાય શૂન્ય અવકાશની પરમિટિવિટી. તમારા પેપર જે છે એ પેપરમાં કંઈક ને કંઈક તમને પરમિટિવિટી અથવા પરમિએબિલિટીનો દાખલો જોવા મળશે. પરમિટિવિટી આપણે ચેપ્ટર નંબર 1 અને 2માં ભણશું, બરાબર, ઇલેક્ટ્રોસ્ટેટિકમાં. અને પરમિએબિલિટી, કઈ પરમિએબિલિટી, એ આપણે ભણશું અને આની સંજ્ઞા μ0 છે. આ રીતે આને કહેવાય એપ્સિલોન 0, એને કહેવાય μ0. તો પરમિટિવિટી ચેપ્ટર નંબર 1 ને 2માં ભણશું ઇલેક્ટ્રોસ્ટેટિકમાં, અને પરમિએબિલિટી છે એ આપણે મેગ્નેટિઝમમાં ભણશું. એટલે મેગ્નેટવાળા ચેપ્ટર જે આવશે ત્યાં આવશે μ0, એ પરમિએબિલિટી છે. તમારા પેપરમાં એકાદ દાખલો તો પરમિટિવિટી લખતો અથવા પરમિએબિલિટી લખતો હશે. એમાં ઘણી વખત આ સવાલ પૂછાઈ ગયો. આ સવાલ ઘણી બધી વખત પૂછાઈ ગયો કે એપ્સિલોન 0નું પારિમાણિક સૂત્ર શું. તો જો આપણને ખબર પડી જાય, આ એક તો સંખ્યા છે, 4π સંખ્યા છે, તો છેદમાં K છે. તો સાબિત શું થયું? એપ્સિલોન 0 અને K કેવા વ્યસ્ત છે ને, ટૂંકમાં ઊંધા છે. ટૂંકમાં Kનો જે એકમ છે એનાથી વ્યસ્ત કોનો એકમ હશે? એપ્સિલોન 0નો એકમ હશે. અથવા
એમ ખબર ન પડે તો સૂત્રમાં મૂકી જવા એફ બરાબર કે Q1 Q2 બાય આર સ્ક્વેર છે એની જગ્યાએ શું મૂકી જવા આટલું એફ બરાબર શું છે કે Q1 Q2 બાય આર સ્ક્વેર. માની લો કે માધ્યમ શૂન્ય અવકાશ છે તો શું લખાય Q1 Q2 એમને રહેશે અને કે ની જગ્યાએ અને અહીં કેની જગ્યાએ લખાશે 1/4πε0. આમાંથી તમે ε0 કરતા બનાવશો તમને એકમ કંઈક આવો મળશે કુલમ સ્ક્વેરના છેદમાં ન્યૂટન મીટર સ્ક્વેર, અથવા સીધું સાદું છે કે ε0 છે એ કેના વ્યસ્તમાં છે તો કેનો જે એકમ હોય એનાથી ઊંધો એકમ ε0 નો હોય તો કેનો એકમ ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર છે તો ε0 નો એકમ આવશે કુલમ સ્ક્વેરના છેદમાં ન્યૂટન મીટર સ્ક્વેર. કુલમ બરાબર શું મૂકો એમ્પિયર ઇન્ટુ સેકન્ડ તો કુલમ સ્ક્વેર બરાબર આવશે એમ્પિયર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર છેદમાં ન્યૂટન મીટર સ્ક્વેર. તો એકમ છે એ ઘણી બધી રીતે લખી શકાય છે. ખાસ એનું એમએલટી પણ જે કેનું એમએલટી છે એનાથી આખું વ્યસ્ત આવશે તો ε0 નું એમએલટી આવશે મીટર -1 L -3 T4 અને A2. ઓકે, હવે વાત આપણે જે કરી છે અહીંયા એ માત્ર ને માત્ર શૂન્ય અવકાશ માટે કરી છે. તમને મેં પહેલાં કીધું હતું કે જે કુલમનો જે અચળાંક છે એ માધ્યમ પર ડિપેન્ડ કરે. તમે માધ્યમ બદલશો તો કે બદલી જાય. તો અહીંયા જે એ કોના આધારે બદલશે ε0 ના આધારે. બરાબર છે, શૂન્ય અવકાશ છે તો તમારે કે બરાબર મૂકવું પડે 1/4πε0. પરંતુ કોઈ પણ બીજું માધ્યમ છે શૂન્ય અવકાશ સિવાયનું કોઈ પણ બીજું માધ્યમ છે તો તમારે ε0 ની જગ્યાએ મૂકવું પડે એપ્સોલોન. ખાલી શું મૂકવું પડે એપ્સોલોન. તો કે બરાબર આવશે 1/4πε. જો શૂન્ય અવકાશ હોય તો મૂકો ε0, જો શૂન્ય અવકાશ ના હોય તો મૂકો 1/4πε. શું મૂકો ખાલી 1/4πε. એપ્સોલોન શું છે આપેલા માધ્યમની પરમિટિવિટી. બરાબર છે, અને ε0 શું છે શૂન્ય અવકાશની પરમિટિવિટી. બરાબર છે, તો યાદ રાખો કે કે છે એ અહીંયા અચળ નથી, કે બદલાય છે. માધ્યમ બદલશે તો એપ્સોલોન બદલશે અને જો એપ્સોલોન બદલશે તો કે બદલશે. હવે બીજી મેન વાત, તમે જ્યારે દાખલા ગણતા હો અને તમે રકમમાં કંઈ ચોખવટ ના પડે ભાઈ માધ્યમ કયું છે તો તમારે શૂન્ય અવકાશ લઈ લેવું. કયું લઈ લેવું? શૂન્ય અવકાશનું માધ્યમ લઈ લેવું. તો શૂન્ય અવકાશવાળા માધ્યમ માટે એફ શું આવશે? એફ બરાબર આવશે કે Q1 Q2 બાય આર સ્ક્વેર. પણ કે બરાબર શું લખાય 1/4πε0. તો એફનું સૂત્ર આ પણ ચાલે, પણ આ શેના માટે છે? માત્ર શૂન્ય અવકાશ માટે, એટલે કે વેક્યુમ હોય તો. બરોબર છે, બીજા કોઈ પણ માનો કે વેક્યુમ સિવાયનું માધ્યમ છે, બે વિદ્યુત ભારો છે એ પાણીની અંદર છે, અથવા બીજા કોઈ ટૂંકમાં કોઈ પણ બીજા માધ્યમમાં છે શૂન્ય અવકાશ સિવાયના, તો શું કરવું પડે? બીજા કોઈ પણ માધ્યમ માટે એફ ડેશ બરાબર શું આવશે? તો સૂત્ર તો આ જ રહેશે કે Q1 Q2 બાય આર સ્ક્વેર. પણ અહીંયા કે બદલી જશે. હવે કે શું આવશે? કે બરાબર આવશે 1/4πε. શું આવશે? 1/4πε. તો અહીંયા આવશે Q1 Q2 છેદમાં 4πε ઇન્ટુ આર સ્ક્વેર. ઓકે, તો જો અહીંયા એપ્સિલોન 0 આવે છે, અહીંયા એપ્સિલોન આવે છે, દેટ મીન્સ કે આ કોઈ પણ માધ્યમ છે અને આ શૂન્ય અવકાશ છે. આપણે એક કામ કરીએ, આ શું છે? માધ્યમમાં લાગતું કુલંબીય બળ અને આ છે શૂન્ય અવકાશમાં લાગતું કુલંબીય બળ. એફ છે શૂન્ય અવકાશમાં લાગતું કુલંબ બળ અને એફ ડેશ છે કોઈ પણ માધ્યમમાં વિદ્યુત ભારો રહેલા હોય ત્યારે વિદ્યુત ભારો વચ્ચે એ માધ્યમની અંદર લાગતું કુલંબીય બળ. બંનેનો ભાગાકાર કરીએ તો શું આવશે? એફ ડેશ છેદમાં એફ બરાબર શું? જો બંનેમાં શું સરખું છે? એફ ડેશ ભાગ્યા એટલે કે સમીકરણ 2/1 કરવાનું. શું કરવાનું છે? સમીકરણ 2/1. તો બેમાં Q1 Q2 સરખા છે, ઉડી જશે. આર સ્ક્વેર છે એ પણ ઉડી જશે, 4π છે એ પણ ઉડી જશે. વધે શું? વધશે ખાલી 1/ε છેદમાં 1/ε0. વ્યવસ્થિત કરો તો શું આવશે? ε0 છેદમાં એપ્સોલા. શું આવશે? ε0 છેદમાં એપ્સોલા. એફ ડેશને કરતા બનાવો. એફ ડેશ શું છે? કોઈ પણ માધ્યમમાં વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ. તો શું આવશે? એફ ડેશ બરાબર એફ આ બાજુ આવી ગયો તો એફ ડેશ બરાબર આવશે એફ કાઉન્સમાં ε0 છેદમાં એપ્સોલા. બરોબર છે. આને સમીકરણ નંબર 3 આપું છું, ઘડીક પૂરતું આપણે એને પડું રહેવા દઈએ. નેક્સ્ટ આપણે જે શું સમજાય ત્યારે એપ્સિલોન છે માધ્યમની આપેલા માધ્યમની પરમિટિવિટી અને એપ્સિલોન 0 છે શૂન્ય અવકાશની પરમિટિવિટી. બંનેના ભાગાકારને કહેવાય સાપેક્ષ પરમિટિવિટી. યાદ રાખજો, મોસ્ટ ટાઈમથી અહીંથી કન્ફ્યુઝન ઘણા લોકોને હોય છે, એટલે ધ્યાન રાખજો ભાઈ. રકમમાં શું આપશે અને શું આપણે મૂકવાની છે કિંમત એ ખાસ જરૂરી જોવાનું છે, એટલે ધ્યાન આપીને સમજજો. એપ્સુલા શું છે? એપ્સિલોન અથવા એપ્સુલા આપણા માધ્યમની પરમિટિવિટી છે, કોઈ પણ માધ્યમ છે એની પરમિટિવિટી છે. અને એપ્સિલોન 0 શું છે? શૂન્ય અવકાશની પરમિટિવિટી. માધ્યમની પરમિટિવિટી ભાગ્યા શૂન્ય અવકાશની પરમિટિવિટી કરું તો મને શું મળે? એપ્સિલોન આર મળે. શું મળે? એપ્સિલોન આર. એને કહેવાય સાપેક્ષ પરમિટિવિટી. શું કહેવાય? સાપેક્ષ પરમિટિવિટી. યાદ રાખજો સૂત્ર યાદ રાખજો. એપ્સિલોન છેદમાં એપ્સિલોન 0 બરાબર આવશે એપ્સિલોન આર. આને કહેવાય આર ફોર રિલેટિવ. શું કહેવાય? આર ફોર રિલેટિવ એટલે કે સાપેક્ષ. તો સાપેક્ષ પરમિટિવિટી સૂત્ર શું આવશે? એપ્સિલોન છેદમાં એપ્સિલોન 0, જેને સાપેક્ષ પરમિટિવિટી કહેવાય. અને એનું બીજું નામ પણ છે ડાય ઇલેક્ટ્રિક અચળાંક. શું છે? ડાય ઇલેક્ટ્રિક અચળાંક.
જેની સંજ્ઞા આપણે કે છે. જો હવે કન્ફ્યુઝન ક્યાં થશે, આપણે કુલંબીય અચળાંકને પણ એકમ કે સંજ્ઞા કે છે અને ડાઇલેક્ટ્રિક અચળાંકની સંજ્ઞા પણ કે છે. એટલા માટે ડાઇલેક્ટ્રિક અચળાંકને થોડીક હું વિચિત્ર રીતે દર્શાવું છું. આ રીતે હું કે સિમ્પલ જ્યાં પણ તમને કે લખેલું આ પ્રમાણે લખ્યો હશે. જો આ કે શું સમજવાનું તમારે, કુલમનો અચળાંક પણ આમ લખ્યું આ રીતે, તો એ તમારે ડાઇલેક્ટ્રિક અચળાંક સમજવો. તમે તમારી રીતે સંજ્ઞા અલગ અલગ વાપરી શકો છો. એટલા માટે જરૂરી છે, કારણ કે ઘણા લોકો છે ને ભૂલમાં બી કે ઉડાડી દે, હકીકત બે ને કાંઈ સંબંધ નથી ડાયરેક્ટલી. ઓકે, તો બહુ મહત્વની વાત, આટલી વાત છે ને બહુ મહત્વની છે. હજુ કહું છું, એપ્સિલોન માધ્યમની પરમિટિવિટી, એપ્સિલોન 0 શૂન્યાવકાશની પરમિટિવિટી, બંનેના ભાગાકારથી શું મળે? જો ઉપર એપ્સિલોન છે, નીચે એપ્સિલોન 0 છે, બરાબર છે. તો શૂન્યાવકાશની પરમિટિવિટી છેદમાં છે અને ઉપર છે માધ્યમની પરમિટિવિટી. એનો આન્સર શું આવશે? એપ્સિલોન આર, જેને કહેવાય સાપેક્ષ પરમિટિવિટી. કોની? આપેલ માધ્યમની શૂન્યાવકાશની સાપેક્ષે પરમિટિવિટી કેટલી છે એ તમને ખ્યાલ આવે એપ્સિલોન આર પરથી. અને એને ડાઇલેક્ટ્રિક અચળાંક પણ કહેવાય છે. આ ડાઇલેક્ટ્રિક અચળાંક છે એની વધારે વિગત ચર્ચા આપણે ચેપ્ટર નંબર 2 માં કરીશું. શેમાં કરીશું? ચેપ્ટર નંબર 2 માં. ઓકે, એમાં ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ભણશું જ્યારે કેપેસિટર માટે, ત્યારે ડાઇલેક્ટ્રિક અચળાંક આવશે કે. હવે જે કેની કિંમત છે એ શૂન્યાવકાશ માટે કેટલી હોય? શૂન્યાવકાશ માટે 1 હોય, બરાબર ને? સીધી વાત છે. કેમ 1 હોય? શૂન્યાવકાશ માટે કેની કિંમત કેમ 1 હોય? હવે માનો કે મારે શૂન્યાવકાશની સાપેક્ષ પરમિટિવિટી શોધવી છે. શું કરવું છે? શૂન્યાવકાશની સાપેક્ષ પરમિટિવિટી શોધવી છે. સૂત્ર શું આવે? એપ્સિલોન છેદમાં એપ્સિલોન 0, એપ્સિલા છેદમાં એપ્સિલોન 0. હવે એપ્સિલાને શું થાય? જે માધ્યમની તમારે પરમિટિવિટી શોધવી છે મૂકો. હવે શૂન્યાવકાશી શોધવી છે તો એપ્સિલા બરાબર શું મૂકીશ? એપ્સિલોન 0 જ મૂકવું પડે. તો એપ્સિલોન 0 છેદમાં એપ્સિલોન 0 શું આન્સર આવશે? 1. ધેટ ઇઝ શૂન્યાવકાશ માટે સાપેક્ષ પરમિટિવિટી 1 હોય અથવા ડાઇલેક્ટ્રિક અચળાંક 1 હોય. યાદ રાખો, હવા માટે કે કેટલા હોય? હવા માટે કે હશે 1.0006. હવા માટે કે હશે લગભગ 1.0006. એટલે આ જે છે કિંમત 1.0006 એને લગભગ 1 કહેવાય. તો યાદ રાખો, હવાની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટી બંને કેવી લેવામાં આવે છે? 1 લેવામાં આવે છે. તો રકમમાં તમને હવા કે શૂન્યાવકાશ કે બંને માટે એપ્સિલા શું થશે? એપ્સિલા 0 થશે. બંને માટે એપ્સિલા 0 જ થાય અને બંને માટે ડાઇલેક્ટ્રિક અચળાંક અથવા સાપેક્ષ પરમિટિવિટી 1 થશે. જો કે હવાની થોડીક વધારે છે, બરાબર, પણ આપણે બેને સરખી જ માનીશું. અવાહક માધ્યમ અવાહક માધ્યમ માટે ડાઇલેક્ટ્રિક અચળાંકની કિંમત 1 કરતાં વધારે હોય અને સુવાહક પદાર્થ માટે ડાઇલેક્ટ્રિક અચળાંક ઇન્ફિનિટી હોય. આ બધા ગુજકેટ માટેના પ્રશ્નો આઈએમપી ભાઈ, ગુજકેટના આઈએમપી પ્રશ્નો આ ચારે. શૂન્યાવકાશ માટે કે કેટલા? 1 હોય. હવા માટે કે કેટલા હોય? 1.0006, પણ લગભગ આપણે એને 1 લઈ શકીએ. અવાહક પદાર્થોનો ડાઇલેક્ટ્રિક અચળાંક 1 કરતાં વધારે હોય અને સુવાહક પદાર્થોનો ડાઇલેક્ટ્રિક અચળાંક ઇન્ફિનિટી હોય. આ શું કામ ઇન્ફિનિટી હોય એ તમને ચેપ્ટર નંબર 2 માં જાણકારી મળી જશે. ઓકે, તો આપણે અહીંયા હતા. આપણે ટૂંકમાં હવે શું સમજી ગયા છીએ? એપ્સિલા છેદમાં એપ્સિલોન 0 ને એપ્સિલોન આર કહેવાય અથવા કે કહેવાય. તો જો અહીંયા શું આવ્યું છે? એપ્સિલોન 0 છેદમાં એપ્સિલા આવ્યું. શું આવ્યું? એપ્સિલોન 0 છેદમાં એપ્સિલા આવ્યું. મને કઈ વસ્તુ મળી છે કે ભાઈ એપ્સિલા છેદમાં એપ્સિલોન 0 એને એપ્સિલા આર કહેવાય અથવા કે કહેવાય, પણ આ તો ઉલટું છે. તો આપણે કિંમત મૂકીએ, એપ્સિલા બાય એપ્સિલોન 0 બરાબર કહેવાય એને એપ્સિલા આર અથવા કે. શું તો તમને ફરીથી યાદ અપાવે છે આગળની? આ બી ભેગું કરી દીધું એટલા માટે આવું આવ્યું. તો એપ્સિલા છેદમાં એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ આવશે એપ્સિલોન આર ઇઝ ઇક્વલ ટુ કે ડાઇલેક્ટ્રિક અચળાંક. આ કુલમનો અચળાંક નથી. તો આના પરથી કરતા કોને બનાવો? આના પરથી કરતા બનાવો એપ્સિલોનને. તો એપ્સિલોન બરાબર આવશે એપ્સિલોન આર ઇન્ટુ એપ્સિલોન 0 અથવા કે ઇન્ટુ એપ્સિલોન 0. બધા સૂત્ર આઈએમપી છે, બધા જ આઈએમપી છે, બધા એકના એક છે પણ આઈએમપી છે. આપણે મેન અહીંયા આપણું જે સમીકરણ છે ત્યાં આવી સમીકરણ નંબર 3 પર. તો એફ ડેશ બરાબર હતું એફના કાઉન્સમાં એપ્સિલોન 0 છેદમાં એપ્સિલોન. દેખાય તમને અહીંયા એપ્સિલોન 0 છેદમાં એપ્સિલા. હવે કામ કરીએ, એપ્સિલોન છેદમાં એપ્સિલોન 0 તેને શું કહેવાય? એપ્સિલા આર કહેવાય. પણ અહીંયા ઉલટું છે. શું આવશે? 1 એપ્સિલા આર. તો સૂત્ર શું આવી ગયું? એફ ડેશ બરાબર એફના છેદમાં એપ્સિલા આર. પણ એપ્સિલા આરને શું ઘણી વખત કહેવાય? ડાઇલેક્ટ્રિક અચળાંક કે પણ કહેવાય. તો મળી ગયું સૂત્ર એફ બાય કે. બહુ મહત્વનું અથવા બહુ જ આઈએમપી સમીકરણ મેળવાયથી. ગુજકેટવાળા ઘણી વખત આમાંથી પ્રશ્ન પૂછી ચૂક્યા છે, હજી ભવિષ્યમાં પૂછતા રહેશે. જીનીટવાળા પણ આમાંથી પ્રશ્ન પૂછે છે. તો બહુ મહત્વનું સમીકરણ, બોર્ડના એમસીક્યુમાં કામ આવે એવું સમીકરણ છે. જુઓ સમીકરણ શું મળ્યું આપણને કે 2 વિદ્યુતભારો છે, બરોબર છે. જો એને શૂન્યાવકાશમાં રાખવામાં આવે તો એમની વચ્ચે બળ લાગે છે એફ. હવે જો એમને કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા બીજા કોઈ પણ માધ્યમમાં રાખવામાં આવે તો કેટલું બળ લાગશે? એફ ડેશ બરાબર એફના છેદમાં કે. એફ શું છે? વિદ્યુત ભારો શૂન્યાવકાશમાં હોય ત્યારે કેટલું બળ લાગે? તો સૂત્ર શું મળી ગયું? માધ્યમમાં લાગતું બળ, એટલે કોની વાત કરે છે? એફની. માધ્યમમાં લાગતું બળ એફ બરાબર શું હશે? શૂન્યાવકાશમાં લાગતું બળ એટલે કે એફ
છેદમાં અને એફ ડેશ આવશે સોરી માધ્યમમાં લાગતું બળ એફ ડેશ બરાબર શૂન્યાવકાશમાં લાગતું બળ એફ ના છેદમાં ડાય ઇલેક્ટ્રિક અચળાંક અથવા સાપેક્ષ પરમિટિવિટી બે જ છે. ઘણા લોકોને છે ને હજી ખબર નથી પડતી કે ભાઈ એપ્સોલા આર છે એ જ કે છે. રકમમાં તમને એપ્સોલા આર આપે કે આપે કે ગભરાવાનું બે સરખી જ વસ્તુ છે, બરોબર કે નહીં? ચલો આગળ વધીએ તો આના પરથી આ સમીકરણ યાદ રાખજો. દાખલા બહુ પૂછશે તમને, એમ કહેશે બે વિદ્યુત, જો સિમ્પલ દાખલા કેવા ગુજકેટમાં બોર્ડમાં આવા હશે કે બે વિદ્યુત ભારો શૂન્યાવકાશમાં છે, તેમની વચ્ચે 20 ન્યૂટનનું બળ લાગે છે. હવે આ બે વિદ્યુત ભારોને આટલા જ અંતરે 5 ડાય ઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે તો કેટલું બળ લાગશે? તો શું કરશું? શૂન્યાવકાશમાં કેટલું બળ લાગે? 20 છેદમાં શું આવશે? ડાય ઇલેક્ટ્રિક અચળાંક 5, 20 ભાગ્યા 5 શું આન્સર આવે? 4 ન્યૂટન. બોલો, એટલું ઇઝીલી દાખલો પતી ગયો. તો લખું અહીંયા માધ્યમમાં લાગતું બળ કેટલું હોય? શૂન્યાવકાશમાં લાગતા બળ કરતાં કેમાં ભાગનું હોય? દેખાય છે આપણને. માધ્યમમાં જે બળ લાગે છે કેટલું હશે? શૂન્યાવકાશમાં જે બળ લાગે છે એથી કેમાં ભાગનું? એફ ડેશ બરાબર એફ બાય કે. કે શું છે? ડાય ઇલેક્ટ્રિક અચળાંક. તો આ પેજ છે, આ પેજ તમારા માટે ઘણું આઈએમપી પેજ છે ભાઈ. નાના નાના દાખલા સોલ્વ કરવા માટે બોર્ડના દાખલા, ગુજકેટના દાખલા અને ઘણી વખત જીનીટમાં પણ આવું ઇઝી કદાચ નસીબમાં હોય તો આવી જાય છે. તો આ પેજમાંથી પ્રશ્ન આવવાની સંભાવના ખરી. તો નેક્સ્ટ થિયરી છે આપણી, વિદ્યુત ભારો વચ્ચેના અવકાશમાં ડાય ઇલેક્ટ્રિક માધ્યમ દાખલ કરતા વિદ્યુત બળમાં શું અસર પડે જોવાનું છે. હવે આ જે થિયરી છે એમાંથી ક્વેશ્ચન અત્યાર સુધી ક્યારે પૂછાણો છે નહીં, પણ પૂછાશે ત્યારે જે તમે સમજેલા હશો તો જ તમે આન્સર વ્યવસ્થિત કરી શકશો. ચલો સમજીએ આપણે. જુઓ શું કહે છે થિયરી. બે વિદ્યુત ભારો છે Q1 અને Q2, એને R જેટલા અંતરે હવામાં મૂક્યા અથવા શૂન્યાવકાશમાં મૂક્યા. જો તમને હવે શબ્દ સમજ પડવી જોઈએ, હવામાં મૂકો કે શૂન્યાવકાશમાં મૂકો કોઈ ફરક પડે નહીં, કારણ કે બંને માટે લગભગ કે સરખું છે. હવે એક કામ કરીએ, જો આ જ બે વિદ્યુત ભારોને કે જેટલો ડાય ઇલેક્ટ્રિક અચળાંક માધ્યમ ધરાવતા અને R ડેશ અંતરે મૂક્યા, બરાબર? આની વચ્ચે શું છે? માધ્યમ એવું છે કે જે ડાય ઇલેક્ટ્રિક અચળાંક ધરાવે છે, અથવા અવાહક માધ્યમ પણ હોઈ શકે, સમજો ને? બરોબર છે. શું ફરતી બોલું છું? બે વિદ્યુત ભારો છે Q1 અને Q2, એને R જેટલા અંતરે હવામાં મૂક્યા અથવા શૂન્યાવકાશમાં મૂક્યા. અને જો આ જ બે વિદ્યુત ભારોને કે જેટલો ડાય ઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા, તો ડાય ઇલેક્ટ્રિક માધ્યમ, તમારે જે આપણે આ લખ્યું હોય ડાયમાં સમજવાનું, ડાય ઇલેક્ટ્રિક માધ્યમમાં R ડેશ જેટલા અંતરે મૂક્યા છે. હવે આ જે R ડેશ અંતર છે એ મારે એ પ્રમાણે સેટ કરવાનું છે કે જેટલું બળ અહીંયા લાગે છે શૂન્યાવકાશમાં એટલું જ બળ અહીંયા લાગવું જોઈએ. ચલો, તો શૂન્યાવકાશમાં કેટલું બળ લાગશે? તો F બરાબર શું આવશે? કે Q1 Q2 બાય R સ્ક્વેર, બરાબર? છેદમાં કંઈ આવશે નહીં. કેમ નહીં આવે? કારણ કે કયું માધ્યમ છે? હવાનું માધ્યમ છે. કયું માધ્યમ છે? હવાનું માધ્યમ. પણ અહીંયા સૂત્ર શું આવશે? બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ આ કેસમાં કેટલું આવશે? F ડેશ બરાબર કે Q1 Q2 છેદમાં અંતર કેટલું છે? R ડેશ નો વર્ગ ભાંગ્યા કે. આ ક્યાંથી નવું આવ્યું સાહેબ? અરે હમણાં કીધું હતું કે જ્યારે કોઈ માધ્યમ, બે વિદ્યુત ભારોને શૂન્યાવકાશ સિવાયના કોઈ પણ માધ્યમમાં મૂકવામાં આવે ત્યારે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ કેટલું હશે? શૂન્યાવકાશમાં જે બળ લાગે છે, બરોબર છે, એના કરતાં કેમાં ભાગનું. યાદ રાખજો, જો આ બંને વચ્ચે અંતર R ડેશ છે અને બંનેની વચ્ચે અંતરે હવા હોત, શું હોત? આ વચ્ચેના ભાગમાં શું હોત? હવા હોત. અથવા જે આજુબાજુનું માધ્યમ છે કયું હોત? હવાનું માધ્યમ હોત કે શૂન્યાવકાશનું માધ્યમ હોત, તો બળ શું આવત? કે Q1 Q2 બાય R ડેશ નો વર્ગ આટલું આવત. પણ અહીંયા કયું માધ્યમ છે? હવા સિવાયનું ડાય ઇલેક્ટ્રિક માધ્યમ છે. તો આપણે જ્યારે આપણને ખબર છે કે જ્યારે હવા સિવાયનું માધ્યમ હોય કે શૂન્યાવકાશ સિવાયનું માધ્યમ હોય ત્યારે બળ છે એ કેમાં ભાગનું થાય. મતલબ કે હવાના માધ્યમમાં જે બળ લાગે છે એને કે વડે ભાંગવા પડે. યાદ છેદમાં કે આવે છે. અહીંયા હકીકતે 1 આવે છે, છેદમાં શું આવે? 1 આવે. કારણ કે હવા અથવા શૂન્યાવકાશના માધ્યમ માટે કે કેટલા હોય? 1 હોય. તો આ થઈ ગયું હવાના માધ્યમમાં બળ અને આ થઈ ગયું કેના માધ્યમમાં બળ. મેં તમને પહેલાં કીધું હતું કે આપણે જે R ડેશ અંતર છે એ પ્રમાણે સેટ કરવાનું છે કે જેટલું બળ અહીંયા છે એટલું બળ અહીંયા મળે. તો આપણે કામ કરીએ. હવે બંને બળ સમાન થવા માટે જરૂરી અંતર શોધવાનું છે. બંને બળ સમાન થવા માટે જરૂરી અંતર જે R ડેશ છે એ મારે શોધવું છે. એટલા માટે બે બળને આપણે સરખાઈ દઈએ. તો F બરાબર F ડેશ લઈએ. જો હજી કહું છું ઘણા કેસ આવે સરખું કેમ કર્યું? અરે ભાઈ, મારી જે રિક્વાયરમેન્ટ છે એવી છે કે R ડેશ અંતર એવું સેટ કરો કે બે બળ સરખા થાય. આપણા હાથમાં R ડેશ છે, આપણે R ડેશને એ પ્રમાણે સેટ કરવાનું છે કે બે બળ સરખા થાય. તો બે બળને સરખાવીએ તો F બરાબર મળશે F ડેશ. F બરાબર શું આવશે? હવાના માધ્યમમાં કે Q1 Q2 બાય R સ્ક્વેર અને શૂન્યાવકાશના પેલા ડાયના માધ્યમમાં શું મળશે? ડાય ઇલેક્ટ્રિક માધ્યમમાં બળ કે Q1 Q2 છેદમાં R ડેશ નો વર્ગ ઇન્ટુ કે, બરાબર? તો કે ઇન્ટુ R ડેશ નો વર્ગ. તો કે Q1 Q2 ઉડી ગયા, વધ્યું શું? અહીંયા આ જે વધશે 1/R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 કે ઇન્ટુ R ડેશ સ્ક્વેર. આનો આખો વ્યાસ લ્યો તો થશે R સ્ક્વેર બરાબર કે ઇન્ટુ R ડેશ નો વર્ગ. જો કે શું છે ભાઈ? કે છે ડાય ઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ. શું છે? ડાય ઇલેક્ટ્રિક અચળાંક.
બરોબર છે. ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ અથવા ડાઇલેક્ટ્રિક અચળાંક છે એ કુલમનો અચળાંક નથી. શું નથી? કુલમનો અચળાંક નથી. એટલા માટે જો થોડુંક એનું જે પાક્યું છે થોડુંક મોટું કર્યું છે મેં આ રીતે, તો બેમાં કન્ફ્યુઝ હતા નહીં. આ કે શું છે? આ કે કુલમનો અચળાંક છે, પણ આ કે શું છે? આ કે છે ડાઇલેક્ટ્રિક અચળાંક. બે બાજુ વર્ગમૂળ કાઢીએ, અંતર છે એટલે ધન જ આવશે વર્ગમૂળ, તો આર બરાબર આવશે રૂટ કે ઇન્ટુ આર ડેશ. રૂટ કે ઇન્ટુ આર ડેશ. આર શું છે? બે વિદ્યુત ભારો વચ્ચેનું હવાના માધ્યમમાં અંતર. આર ડેશ શું છે? બે વિદ્યુત ભારો વચ્ચેનું ડાઇલેક્ટ્રિક માધ્યમમાં અંતર. તો સાબિત શું થયું? હવાના માધ્યમમાં અંતર, એટલે ટૂંકમાં કીધું છે હવાનું અંતર ઇઝ ઇક્વલ ટુ આ રૂટ કે એમને રાખીએ, રૂટ કે એમને રાખીએ ઇન્ટુ આર ડેશ શું છે? ડાઇલેક્ટ્રિક માધ્યમનું અંતર. આ બહુ જ આઈએમપી મને એક વસ્તુ હાથ લાગી છે. શું વસ્તુ હાથ લાગી? જો સાબિત એવું થયું આપણે કે તમે એવું ઈચ્છતા હો કે બે વિદ્યુત ભારો હવાના માધ્યમમાં છે અને એ જ બે વિદ્યુત ભારો કોઈ ડાઇલેક્ટ્રિક માધ્યમ ધરાવતો વિસ્તારમાં છે, બરાબર છે, માધ્યમમાં છે, અને તેમની વચ્ચે લાગતું બળ જો સરખું કરવું હોય, એટલે કે સમાન કરવું હોય બળ, બે વિદ્યુત ભારો વચ્ચે જે બળ લાગે છે એને જો સમાન કરવું હોય તો અંતર આર ડેશ કેટલું રાખવું પડે? તો યાદ રાખો આર બરાબર રૂટ કે ઇન્ટુ આર ડેશ થાય. એ પ્રમાણે મારે અંતર સેટ કરવું પડે. તો યાદ રાખો હવાનું અંતર શું આવશે? હવાનું અંતર આર બરાબર રૂટ કે ગુણ્યા ડાઇલેક્ટ્રિક માધ્યમનું અંતર આર ડેશ. તો એના પરથી આપણને એક વસ્તુ જાણવા મળી, એ મળી કે સરખા મૂલ્યના બળ માટે, જો બે બળના મૂલ્ય કેવા સરખા છે, સરખા મૂલ્યના બળ માટે ડાઇલેક્ટ્રિક માધ્યમના આર ડેશ અંતરને સમતુલ્ય હવાના અંતરમાં ફેરવવા માટે આર ડેશને રૂટ કે વડે ગુણી દેવા. શું કહે છે જુઓ, માનો કે તમને એમ ખબર પડી કે કોઈ ડાઇલેક્ટ્રિક અચળાંક છે કે બરાબર 5 એનો કોઈ આનો કોઈ એમએલટી નહીં હોય. હું કહેવાનું રહી ગયું મારે, તમને એક વસ્તુ એડ કરી દેજો. એપ્સુલા શું થાય? એપ્સુલા બાય એપ્સુલન 0, અથવા આપણે શું કહીએ ને, તો તમને પૂછે પરીક્ષામાં કે સાપેક્ષ પરમિટિવિટીનો એકમ શું? કંઈ ન હોય, બરાબર, એકમ રહી જ છે, કારણ કે ઉપર પણ પરમિટિવિટી છે અને નીચે પણ પરમિટિવિટી છે. ઉપર માધ્યમની પરમિટિવિટી, નીચે શૂન્યાવકાશની પરમિટિવિટી, એટલે બે ઉડી જશે તો કાંઈ એકમ નહીં હોય. યાદ રાખજો ડાઇલેક્ટ્રિક અચળાંકને કે સાપેક્ષ પરમિટિવિટીને કોઈ એકમ હોય નહીં. તો કે ધારો કે કે બરાબર 5 છે અને માનો કે આર ડેશ બરાબર છે, લઈ લઈએ આપણે 3 સેન્ટીમીટર છે, 3 સેન્ટીમીટર. તમને એમ કીધું કે એક ડાઇલેક્ટ્રિક અચળાંક 5 ધરાવતું માધ્યમ છે જેમાં બે વિદ્યુત ભારો વચ્ચે અંતર આર ડેશ બરાબર 3 સેન્ટીમીટર છે. હવે આ અંતરને તમારે સમતુલ્ય હવાના અંતરમાં ફેરવવું જોઈએ. સૂત્ર આવું આવશે, આર બરાબર જે તમારું માધ્યમનું અંતર છે, ડાઇલેક્ટ્રિક માધ્યમનું અંતર આર ડેશ, એને શેના વડે ગુણવાના? રૂટ કે વડે ગુણ નાખશો તો શું મળશે તમને? સમતુલ્ય હવાનું અંતર. એ જ સાબિત કર્યું ને આપણે કે હવાનું અંતર શું થાય? હવાનું અંતર આર બરાબર આવશે રૂટ કે ગુણ્યા ડાઇલેક્ટ્રિક માધ્યમનું અંતર આર ડેશ. તો મૂકીએ કિંમત આર બરાબર રૂટ કે શું આવશે? રૂટ કે આવશે 5 ગુણ્યા આવશે અહીંયા 3 સેન્ટીમીટર. જે આન્સર આવતો હોય એ લાવો તો તમને શું મળી જશે? હવાનું અંતર મળી જશે. હવે લગભગ રૂટ 5 ની કિંમત 2.25 લઈએ. કેટલી લઈએ આપણે? 2.25 ગુણ્યા 3 તો શું આવશે? આર બરાબર આવશે 2 તેરી 6.75 મીટર, સોરી 6.75 મીટર. મતલબ એમ કહે છે કે તમારું આ જે આર ડેશ બરાબર 3 સેન્ટીમીટર ને કે બરાબર 5 છે, એની જગ્યાએ તમે હવાનું અંતર આટલું રાખશો 6.75 સેન્ટીમીટર, તો બળ સરખું જ લાગશે. એટલે આપણે ખાલી એટલું યાદ રાખવાનું છે કે તમારી વચ્ચે જે માધ્યમનું અંતર હોય, કોઈ પણ ડાઇલેક્ટ્રિક માધ્યમનું અંતર, એને તમારે સમતુલ્ય હવાના અંતરમાં ફેરવવા માટે શું કરવાનું? તમારે અંતરને રૂટ કે વડે ગુણી દેવાના. જસ્ટ સિમ્પલ વાત, બરોબર. આ બહુ મસ્ત અથવા આઈએમપી વાત છે, યાદ રાખજો. સિમ્પલ કોન્સેપ્ટ છે કે માધ્યમના અંતરને રૂટ કે વડે ગુણો તો એ જ એને સમતુલ્ય હવાનું અંતર મળે. એક આનો મિનિંગ શું આમ થાય કે માનો તમારી પાસે કોઈ ડાઇલેક્ટ્રિક અચળાંક છે, સપોઝ કે ડાઇલેક્ટ્રિક અચળાંક છે, એની લંબાઈ આર ડેશ છે, અંતર આર ડેશ છે અને અચળાંક કીધો છે કે છે. તમારે એને હવાના અંતરમાં ફેરવવું છે, ટૂંકમાં આ અંતરમાં ફેરવવું છે, આર અંતરમાં. હવા માટે કે કેટલો હોય? 1 હોય. હવા માટે કે કેટલો? 1 હોય. તો આમાં ફેરવા માટે શું કરવું પડે? આર ડેશ ઇન્ટુ રૂટ કે બરાબર આર થાય. શું થાય? આર ડેશ ઇન્ટુ રૂટ કે બરાબર આર થશે. ઓકે, જો તમે તમારી સામે અમુક એક્ઝામ્પલ લીધા છે મેં. હવે આ તમે દાખલા ગણો કે થિયરી ગણો, થિયરી બધું આમાં આવી જશે, બરોબર. ક્વેશ્ચન આવો છે, સાંભળજો. ક્વેશ્ચન તમારે જો લખવું હોય તમારી બુકમાં આ પ્રમાણે લખજો. બે વિદ્યુત ભારો Q1 અને Q2 વચ્ચેનું અંતર આર છે. બે વિદ્યુત ભારો Q1 અને Q2 ને હવામાં મૂકેલા છે, જેમની વચ્ચેનું અંતર આર છે. વચ્ચે કયું માધ્યમ છે? હવાનું માધ્યમ છે. બંને વચ્ચે હવાનું માધ્યમ છે. પરંતુ તેમાં જ્યારે કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક અને T1 જાડાઈની એક સ્ટ્રીપ અથવા પટ્ટી દાખલ કરવામાં આવે અથવા આવું માધ્યમ દાખલ કરવામાં આવે ત્યારે તેમની વચ્ચે કેટલું બળ લાગશે? ચલો દાખલો આવો છે, ફરીથી કહું છું. બે વિદ્યુત ભારો Q1 અને Q2 ને હવામાં આર અંતરે મૂકેલા છે. તેમની વચ્ચેના ભાગમાં કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક અને T1 જાડાઈની એક પટ્ટી અથવા માધ્યમ દાખલ કરવામાં આવે ત્યારે તેમની વચ્ચે કેટલું બળ લાગે? જો પહેલા માનો કે કોઈ પણ પ્રકારનું ડાઇલેક્ટ્રિક અચળાંક નથી તો કેટલું બળ લાગશે? F બરાબર શું લાગશે? આપણે ખબર છે કે Q1 Q2 બાય R સ્ક્વેર, આટલું બળ લાગે. હવાના માધ્યમ આટલું બળ લાગે, બરોબર છે. તો
તો ઘણા કહે છે ને કેવડે ભાંગી નાખે તો અરે કેવડે ક્યારે ભાંગે? આખા અંતરમાં જો ડાયઇલેક્ટ્રિક અચળાંક મૂક્યો હોય તો આપણે સિમ્પલ આપણે કેવડે ભાંગી નાખે તો શું આન્સર આવે? કે Q1 V2 બાય કે આર સ્ક્વેર. પણ અહીંયા તો નાનકડા ભાગમાં જ મૂકી છે પટ્ટી, એટલે આખાને કેવડે ભાંગવું નહીં પડે. આપણે એક કામ કરશું, આ જે અંતર છે ને આ T1 છે, T1 એ જાડાઈ આપી બરાબર, થિકનેસ એ જે T1 છે એ શું કોનું અંતર છે? માધ્યમનું અંતર છે, હવાનું અંતર છે. આ અંતર માધ્યમનું છે, આ જે માધ્યમ છે ને આટલું બરાબર છે, એ માધ્યમનું અંતર છે. એ માધ્યમના અંતરે જો હવાના અંતરમાં કન્વર્ટ કરી નાખું તો આખા ભાગમાં શું આવી જશે? હવા આવી જશે. ફરીથી સમજાવું છું, સાંભળજો, કારણ કે ઘણાને આમાં ખબર નહીં પડે, ઉપરથી જશે જો ધ્યાનથી નહીં સાંભળો તો. વચ્ચેના ભાગમાં આટલા ભાગમાં જો હવા છે, અહીંયા હવા છે, અહીંયા હવા છે, પણ આ જે વચ્ચે જે દોર્યું છે બરાબર શેપ, એના કોઈ માધ્યમ છે, ત્યાં કોઈ ધારો કે રબરનો ટુકડો મૂકી દીધો. મેં શું મૂકી દીધો? રબરનો ટુકડો. હવે રબરનો ટુકડો છે એનું અંતર કેટલું છે? T1 છે. હવે એના કારણે બળમાં ચેન્જીસ આવે. તો મને ડાયરેક્ટલી સૂત્ર નથી, પણ આપણે કોન્સેપ્ટ વાપરી શકીએ કે આ જે T1 છે એ કોનું અંતર છે? અવાહક માધ્યમનું અથવા ડાયઇલેક્ટ્રિક અચળાંકનું અંતર છે. એને મારે હવાના અંતરમાં કન્વર્ટ કરવું છે તો શું કરીશું? આપણને ખબર છે આટલા T1 અંતરનું સમતુલ્ય હવાનું અંતર શું આવે? આપણને ખબર છે T1 ને અંતરને શેના ગુણવાના? કે વડે ગુણવાના. વાત થઈ ગઈ પૂરી. તો હવે આ T1 છે એની જગ્યાએ તમે એમ માનો કે √k × T1 જાડાઈની હવા છે, તો આખા ભાગમાં શું થઈ જશે? હવા થઈ જશે. અને તો તમે તમારું સૂત્ર વાપરી શકશો આ કે Q1 V2 બાય આર સ્ક્વેર. તો એ જ કોન્સેપ્ટ વાપરો છો. જુઓ અહીંયા કેટલું બળ લાગશે? તો કે Q1 V2 બાય આર સ્ક્વેર, સોરી કે Q1 V2 છેદમાં શું આવે? અંતરનો વર્ગ. પણ પ્રોબ્લેમ એ છે કે અંતર કયું છે? અડધું અંતર હવામાં છે. કેટલું અંતર હવામાં? ચલો મને કહો. આખું અંતર બે વચ્ચે આર છે, બે વચ્ચે અંતર આર છે, એમાંથી T1 અંતરનું શું છે? માધ્યમ છે. તો બધું કેટલું હવાનું અંતર? હવાનું અંતર આવશે R - T1. કેટલું આવશે હવાનું અંતર? R - T1. તો હવાનું અંતર તો કઈ આપણે કઈ વાંધો નથી, હવાનું અંતર કઈ વાંધો છે નહીં. તો આટલું અંતર આવી ગયું હવાનું, પ્લસ જે અંતર બાકી છે શું પ્લસ T1 કરશો? T1 ચાલશે નહીં. કેમ? T1 એટલા માટે નહીં ચાલે, T1 છે એ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમનું અંતર છે. આપણે કામ કરીએ, આ T1 ને પહેલા હવાના અંતરમાં કન્વર્ટ કરીએ તો T1 નું હવાનું અંતર શું આવે? હમણાં કીધું તમને, હવાનું સમતુલ્ય અંતર બરાબર માધ્યમનું અંતર ગુણ્યા એનો ડાયઇલેક્ટ્રિક અચળાંક. તો T1 ની જગ્યાએ શું આવશે? √k × T1. શું આવશે? √k × T1. તો પેલા હવે T1 જાડાઈમાં, T1 જેટલી જાડાઈમાં શું હતું? T1 જેટલી લંબાઈમાં માધ્યમ હતું. પણ હવે આપણે એમ માનશું કે એની જગ્યાએ √k × T1 જાડાઈની શું છે? હવા છે, અથવા ત્યાં શું છે? હવાનું માધ્યમ છે. તો આટલી તો હવાનું માધ્યમ હતું જ તે. આ આટલું, આ જે છે આટલું, એ તો હવાનું માધ્યમ હતું જ તે. પ્લસ પાછું આપણે આને સમતુલ્ય હવાનું અંતર શોધું તો બધું અંતર મને શું મળી ગયું? હવાના સ્વરૂપે અથવા હવાના માધ્યમમાં મળી ગયું. તો શું સૂત્ર આવે? કે Q1 V2 બાય આર સ્ક્વેર. પણ આપણા કેસમાં આર શું થાય? હવાનું કુલ કેટલું અંતર થાય? તો R - T1 થાય જ છે, પ્લસ પાછું કેટલું આવશે? √k × T1 જેટલું થાય. એનો શું કરવાનો? વર્ક કરવાનો. આ વસ્તુ સમજ પડવી જ જોઈએ. હજી સમજ ન પડી હોય બીજી વખત જોઈ લેવો વિડીયો. આગળ વધીએ, બીજો કેસ લઈ લઈએ. માનો કે આગળના કેસમાં શું હતું? ખાલી એક જ જગ્યાએ ડાયઇલેક્ટ્રિક અચળાંક હતો, ધારો કે આમાં બે મૂકી દીધા. તો વસ્તુ એની જ છે, Q1 ને Q2 વિદ્યુત ભારો છે, એમની વચ્ચેનું હવાનું અંતર કેટલું છે? R છે. હવે બહારથી એમાં શું કર્યું આપણે? K1 જેટલો ડાયઇલેક્ટ્રિક અચળાંક અને T1 જેટલી જાડાઈની એક અવાહક માધ્યમ મૂક્યું, અને બીજું છે એ K2 જેટલો ડાયઇલેક્ટ્રિક અચળાંક અને T2 જાડાઈની આપણે પટ્ટી અથવા માધ્યમ મૂક્યું. તો હવે કેટલું બળ લાગે? તો કંઈ કરવા નથી, પહેલા હવાનું અંતર શોધી નાખવાનું. હવાનું અંતર કેટલું થશે આ કેસમાં? હવાનું અંતર થશે, જુઓ આખું અંતર, આખા આર અંતર કુલ છે, બે વિદ્યુત ભારો વચ્ચે અંતર છે બરાબર છે. એમાંથી આટલું અંતર અહીંયા કંઈ નથી એટલે હવા હશે, અહીંયા પણ કંઈ નથી એટલે હવા હશે, અહીંયા પણ કંઈ છે હવા છે. તો આખું આર માંથી શું બાદ કરવું પડે મારે? T1 T2 બાદ કરું તો મને શું મળે? હવાનું અંતર. તો પહેલા આપણે હવાનું અંતર કેટલું છે? R - T1 - T2. આ મને ચોખ્ખું હવાનું અંતર મળ્યું. હવે આ જે T1 છે એ માધ્યમનું અંતર છે, એને હવાના અંતરમાં કન્વર્ટ કરવાનું. તો કેટલું આવશે? પ્લસ પાછું પ્લસ કન્વર્ટ કરવું શું કરવું પડે? તમને ખબર પડી ગઈ હવે, √k1 × T1 કરવું પડે. શું કરવું પડે? √k1 × T1 પ્લસ આ જે T2 જાડાઈ છે એ માધ્યમની છે, એને મારે હવાના અંતરમાં કન્વર્ટ કરવી શું કરવું પડે? એને એના ડાયઇલેક્ટ્રિક અચળાંકના રૂટ એટલે કે કોના વડે ગુણવા પડે? એના ડાયઇલેક્ટ્રિક અચળાંકના વર્ગમૂળ × T2 કરવું પડે. તો આમાં શું મળી ગયું? કુલ હવાનું અંતર. એનું શું કરી દો? વર્ક કરી દો. વાત થઈ ગઈ પૂરી. આવડે કે ન આવડે? ઇઝી છે. તો F બરાબર કેટલું લાગશે? કે Q1 Q2 છેદમાં આ ચોખ્ખું હવાનું અંતર દેખાય છે R - T1 - T2 પ્લસ જે માધ્યમ છે એને સમતુલ્ય હવાનું અંતર √k × √k1 આવશે, સોરી √k1 × T1 પ્લસ √k2 × T2. જો √k ખાલી K1 જ લાગુ પડે ભાઈ, રૂટ છે એ ખાલી K ને જ લાગુ પડે છે, T ને લાગુ પડતું નથી. ચલો નેક્સ્ટ ત્રીજો કેસ લઈ લઈએ. ત્રીજા કેસમાં એવું છે કે આખા ભાગમાં મેં શું કર્યું? મેં T1 જાડાઈ, K1 ડાયઇલેક્ટ્રિક અચળાંક, T2 જાડાઈ, K2 માધ્યમનું K2 ડાયઇલેક્ટ્રિક અચળાંક, આ પ્રમાણે પછી T3 જાડાઈ, K3 ડાયઇલેક્ટ્રિક અચળાંક, T4 જાડાઈ, K4 ડાયઇલેક્ટ્રિક અચળાંક, આ પ્રમાણે બંને વચ્ચે સમગ્ર અંતરમાં Q1 અને Q2 વચ્ચેના સમગ્ર અંતરમાં મેં આ પ્રમાણે નાનકડી અવાહક પ્લેટ ગોઠવી દીધી બરાબર છે, અથવા ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતી પ્લેટો ગોઠવી દીધી. તો શું સૂત્ર શું આવે? ચલો બળનું. તો અહીંયા હવાનું અંતર કેટલું ચોખ્ખું કેટલું દેખાય? 0.
વચ્ચે કે હવા છે જ નહીં, તો ડાયરેક્ટલી આપણને હવાનું અંતર 0 મળે. કેટલું મળે છે? 0 મળે છે. તો આપણી પાસે શું કરવું પડશે? આજે T1 T2 T3 T4 Tn, બરાબર, આવા n પદાર્થ ગોઠવા. તમને 5 આપ્યો તો T1 T2 T3 T4 5, બરાબર છે. આ પ્રમાણે 5 પદાર્થો ગોઠવા અથવા n પદાર્થો ગોઠવા, તો એના અંતરને પહેલાં તમારે હવાના અંતરમાં કન્વર્ટ કરવું પડે, પછી એનું શું કરી નાખો? વર્ક કરી નાખો. તો સિમ્પલ, આ અંતર T1 છે, ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો? K1. તો અંતર શું આવશે? √K1 × T1. આ શું મળી ગયું? આ T1 જાડાઈના અવાહક માધ્યમનું અથવા ડાયઇલેક્ટ્રિક અચળાંકનું સમતુલ્ય હવાનું અંતર, પ્લસ શું કરો બીજાની વારે √K2 × T2, પ્લસ ત્રીજાની વારે √K3 × T3, પ્લસ ... છેલ્લે સુધી ચાલ્યા જ કરશે, બરાબર છે. એનું શું કરવાનું? વર્ક કરવાનું. સમજ પડી ગઈ? તો ધ્યાનથી સમજો. હવે કદાચ ઘણા સમજ નહીં પડે અહીંથી, પણ ધ્યાનથી સમજવું. જો તો એ બરાબર શું આવશે? K Q1 Q2 આવ્યું છેદમાં. મેથ્સ વાળાને કોઈ વાંધો નહીં આવે, ખાસ નીટવાળા લોકો સમજો. આ શું થાય છે? એ સરવાળો થાય છે. શું થાય છે? અહીંયા સરવાળો થાય છે. કોનો સરવાળો થાય? √KT એવા K1 1 2 3 કેવા પદ? આવા પદ. જો બધા પદમાં કોમન કંઈક આવું આવે. √K × આવું કંઈ કોમન છે. 1 છે, 2 છે, 3 છે, 4 છે, એવા પદ છે. એને કહેવાય સમેશન. શું કહેવાય? સરવાળાને કહેવાય સમેશન. અને સમેશનને શું લખાશે? સમેશનમાં લખાશે √1 છે એની જગ્યાએ I કહી દઉં, અને T1 છે એની જગ્યાએ TI કહી દઉં, અને લખી નાખો અહીંયા I બરાબર 1 થી n. આ બધું આપણે આવડવું જોઈએ. હું એમ કહું સમેશન TI, તો મતલબ શું થાય આનું? T1 + T2, I બરાબર મૂકવા માંડો. I બરાબર 1 મૂકો, +2 મૂકો, +3 મૂકો, +4 મૂકો, એ પ્રમાણે, બરાબર. તો T1 + T2 + T3, હું એમ કહું √xi². તો શું મતલબ થાય? x1² + x2² + એ પ્રમાણે થાય. અને જો શું છે અહીંયા છે √K × T. શું છે અહીંયા? √K × T. તો શું આન્સર આવશે એનો? √KI સમેશન √KI × TI, બરાબર છે. આટલું થઈ ગયું. ચોથો કેસ લઈ લઈએ. માનો કે ચોથા કેસમાં આપણે એક કામ કરીએ કે બંને વિદ્યુતભારો વચ્ચે માત્ર એક જ K મૂકી દઈએ. શું મૂકી દઈએ? K મૂકી દઈએ. તો શું આન્સર આવવો જોઈએ? આ તો આમને આવડી જવું જોઈએ. શું આન્સર આવે? K Q1 Q2 છેદમાં બંને વચ્ચે અંતર T². અને K. બસ પતી ગયું. આપણે ભણ્યા હતા હમણાં કે બે વિદ્યુતભારો વચ્ચે ધારો કે શૂન્યાવકાશ છે, વચ્ચે અંતર T છે. સૂત્ર શું આવે? K Q1 Q2 / R². અને T², તો આપણે T² રાખશું. અને K માધ્યમ મૂકવામાં આખામાં, હો ભાઈ, તો છેદમાં K વડે ભાગી નાખવાનું. આ બધા પ્રોબ્લેમ શું છે? અહીંયા આખામાં K નતું મૂક્યું. આખામાં K મૂક્યો તો આપણે તરત આવડી જાય, K વડે ભાગી નાખવાનું. પણ અહીંયા ટુકડે મૂક્યું હતું, અને અલગ અલગ ડાયઇલેક્ટ્રિક અચળાંક હોય ત્યારે આ રીતે આપણે ત્યારે ચલાવી દેવાય નહીં. તો શું કરવું પડે ત્યારે? આ કેસ તમને ભણાવ્યા છે. શું કરવાનું? સમતુલ્ય હવામાન અંતરમાં ફેરવી નાખવાનું. તો ચલો આમાં પણ આપણે ટ્રાય કરી જોઈએ. સાચો હોય ખોટો હોય. ચલો તો સૂત્ર શું આવશે? F બરાબર K Q1 Q2. હવે T કોનું અંતર છે? T છે એ ડાયઇલેક્ટ્રિક અચળાંકનું અંતર છે, એટલે કે ડાયઇલેક્ટ્રિક માધ્યમનું અંતર છે. એને હવાના અંતરમાં ફેરવવા માટે શું કરવું પડે? એને હવાના અંતરમાં ફેરવવા માટે તમારે શું કરવું પડશે? એને T × √K કરવું પડે. હવે બીજું કંઈ હવાનું અંતર છે? બીજું કોઈ હવાનું અંતર છે જ નહીં. ચોખ્ખું હવાનું અંતર નથી. બધું શું છે? ડાયઇલેક્ટ્રિક અચળાંકનું જ અંતર છે. તો શું આવશે? √K × T². શું થાય? KT² આવી ગયું. મેં કીધું તો એ પ્રમાણે જ આવ્યું સીધું. જો જે કેટલું થાય? બળ શૂન્યાવકાશ કરતાં કેમાં ભાગનું થાય, બરાબર છે. આપણે હમણાં શીખી ગયા છીએ કે ભાઈ કોઈ બે વિદ્યુતભારો છે, એમને R અંતરે રાખેલા છે, તો જે બળ લાગે શૂન્યાવકાશમાં એના કરતાં જો એને K જેટલા ડાયઇલેક્ટ્રિક અચળાંક જેટલા માધ્યમમાં મૂકવામાં આવે તો એમની વચ્ચે લાગતું બળ કેટલું થશે? કેમાં ભાગનું થાય. એ વસ્તુ ડાયરેક્ટ લાગુ પડે. પણ આમાં તમે આ ત્રણેય કેસમાં તમે આ વસ્તુ લાગુ પડી શકશો નહીં. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે અહીંયા ટુકડે અથવા અમુક લંબાઈના ડાયઇલેક્ટ્રિક અચળાંક આપ્યા છે, અથવા ઘણામાં તો એક કરતાં વધારે અલગ અલગ ડાયઇલેક્ટ્રિક અચળાંક આપ્યા છે. આપણામાં એક એકને પકડીને એનું અંતર અને હવાના અંતરમાં કન્વર્ટ કરવું પડશે, પછી સરવાળો કરી અને વર્ક કરવો પડશે, બરોબર. લાસ્ટ કેસ છે એમાં ડિસ્કસ કરી લઈએ. પાંચમો કેસ કંઈક આવું કહે છે. જો હમણાં જે ચોથો કેસ ભણ્યા ને, ત્રીજો કેસ સોરી, એન જેવો જ છે. Q1 Q2 વચ્ચે T1 T2 ... Tn જાડાઈના અને K1 K2 ... Kn ડાયઇલેક્ટ્રિક માધ્યમના બ્લોક દાખલ કરતા સમતુલ્ય કે ઇક્વિવેલન્ટ શોધો. ચલો તો શું હતું? જો Q1 અને Q2 પહેલા બંને વચ્ચે હવા હતી, પછી આમાં આપણે એક પછી એક ડાયઇલેક્ટ્રિક ધરાવતા માધ્યમ મૂકતા ગયા. T1 જાડાઈનો K1 ડાયઇલેક્ટ્રિક અચળાંક, T2 જાડાઈનો K2 ધરાવતો, T3 જાડાઈનો K3 ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો. આ પ્રમાણે આપણે બધા બ્લોક મૂકી દીધા. તો સૂત્ર શું આવશે? Fનું. હમણાં શીખવાડ્યું કેસ નંબર 3 માં એ જ આવશે. શું આવશે? F બરાબર K Q1 Q2 એમ રાખવાનું. છેદમાં વચ્ચે હવાનું અંતર દેખાય છે, હવા દેખાતી જ નથી. તો આપણે શું કરવું પડશે? આ જે વચ્ચે જે અવાહક માધ્યમો છે અથવા જે ડાયઇલેક્ટ્રિક માધ્યમો છે એના અંતરને આપણે હવાના અંતરમાં કન્વર્ટ કરવું પડે. તો શું આવશે અહીંયા? √K1 T1 + √K2 T2 + √K3 T3 ... K સુધી અહીંયા સુધી કરવું પડશે. એને શું કરવું પડે? વર્ક કરવો પડે. આ આપણો આન્સર આવી ગયો. હવે આને આપણે તમને હમણાં કીધું હતું કે આને આપણે શેમાં લખવું પડશે? સમેશનમાં લખી નાખીએ. શેમાં લખી નાખીએ? સમેશનમાં. તો સમેશનમાં શું થશે? તો સમેશનમાં જો કોના જેવું પદ આવે છે? √KT પછી 1 2 2 3 બદલે, ખાલી 1 2 3 એ પ્રમાણે બદલે છે. તો શું કહેવાય? સમેશન √KI × TI. શું કહેવાય ને? √KI × TI. તમને આનામાંથી આ લખતા આવડવું જોઈએ, આનામાંથી આ લખતા આવડવું જોઈએ. I ની કિંમત મૂકવા માંડવાની 1, પછી પ્લસ કરીને 2, પછી I ની જગ્યાએ 3 મૂકો, 4 મૂકો, એ પ્રમાણે મૂકશો એટલે આવું બળ મળશે. હવે ક્વેશ્ચન એમ કહે છે
કે આ બધા છે ને K1 K2 K3 થી Kn સુધી એનો સમતુલ્ય K ઇક્વિવેલન્ટ હતો. હવે તમને સમતુલ્ય ખબર હોવી જોઈએ. સમતુલ્ય મતલબ શું થાય કે આ ભેગા મળીને જે કામ કરે છે એ આ એકલો કરે. આપણે કામ કરશું, આ બધા હટાવી લઈએ, K1 K2 K3 બધા હટાવી લઈએ, એની જગ્યાએ માત્ર એક જ મૂકી દઉં. શું મૂકી દઉં? K ઇક્વિવેલન્ટ. તો આપણે કામ કરીએ, Q1 ને Q2 એમને રાખીએ. તમને ખબર છે સમતુલ્ય જ્યારે કરવાનું હોય ત્યારે આપણે તમને ઉષ્મા વાહક તમે કીધું છે કે બીજું કંઈ ચાળા કરવાનું નહીં, ડિઝાઇનમાં કોઈ ચાળા નહીં કરવાના, ખાલી બધાને કાઢીને એની જગ્યાએ એક મૂકી દેવાનું. તે જ વસ્તુ કરશું. આ Q1 ને Q2 એમને રાખશું. ચલો એની વચ્ચે અંતર કેટલું છે? એમની વચ્ચે અંતર કેટલું છે? T1 પ્લસ T2 હકીકત અંતર છે કેટલું? હકીકતનું અંતર છે T1 પ્લસ T2 પ્લસ T3 Tn સુધી. એ કેવું રહેશે? અચલ રહેશે. આ કેવું રહેશે? અચલ રહેશે. અને એની જગ્યાએ શું કરીએ આપણે? આજે K1 K2 K3 છે એ બધાને કાઢીને માત્ર એક પદાર્થ મૂકી દીધો, K ઇક્વિવેલન્ટ ધરાવતો. બરાબર છે? K ઇક્વિવેલન્ટ ધરાવતો એક પદાર્થ મૂકી દીધો, ડાયઇલેક્ટ્રિક અચળાંક. તો મને શું મતલબ થાય? આનો મિનિંગ એમ થાય કે આ બધા ભેગા મળીને જે કામ કરે છે આ એકલો કામ કરશે. ચલો આ કેસમાં બળ શું લાગે? આપણે ખબર છે, સૂત્ર શું આવશે? F બરાબર K Q1 Q2 છેદમાં આ કુલ કેટલું અંતર થાય? અંતર આ T1 પ્લસ T2 પ્લસ આ થઈ ગયું અંતર. ધારો કે આપણે નામ આપી દઈએ R ડેશ. શું નામ આપી દઈએ? R ડેશ. તો R ડેશ આટલું આવ્યું. હવે R ડેશ છે કે કોનું અંતર છે? એ આ ડાઇલેક્ટ્રિક અચળાંકનું અંતર છે. આપણે એને એના સમતુલ્ય હવાના અંતરમાં કન્વર્ટ કરવું પડશે. એના માટે રીત શું છે? એ જે માધ્યમ છે એનો ડાઇલેક્ટ્રિક અચળાંકનું વર્ગમૂળ ઇન્ટુ શું કરો? R ડેશ. તો મૂકી દઈએ કિંમત. તો રૂટ K Q ઇક્વિવેલન્ટ ઇન્ટુ શું આવશે? અંતર જે છે R ડેશ, એટલે કયું? T1 પ્લસ T2 પ્લસ T3 Tn સુધીનો એનો વર્ક કરી નાખો. સમજ પડે કે ન પડે? ફરીથી કહું છું, આ જે અંતર છે એ કયું અંતર છે? આ બધું આ જે અંતર છે ને, ધારો કે નામ આપ્યું R ડેશ. તો R ડેશ છે એ કોનું અંતર છે? R ડેશ છે એ માધ્યમનું અંતર છે. મારે એને હવાના અંતરમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવું પડે? માધ્યમનું જે કુલ અંતર છે દેટ ઇઝ R ડેશ ને એનો સમતુલ્ય એના ડાઇલેક્ટ્રિક અચળાંક અંડરરૂટ K ઇક્વિવેલન્ટ વડે ગુણવું પડે. તો બેનો ગુણાકાર કરીને શું કરો? વર્ક કર્યો. હવે અહીંયા જેટલું બળ લાગે એટલું જ બળ અહીંયા લાગશે, કારણ શું? સમતુલ્ય છે એટલા માટે. બીજું કોઈ ચેન્જ આવશે નહીં. તો આપણે અહીંયા હવે કામ બીજી એક વસ્તુ કરીએ. જુઓ, અંડરરૂટ K ઇક્વિવેલન્ટ એમને રાખ્યું. અંદર શું આવ્યું? T1 પ્લસ T2 પ્લસ T3 Tn સુધી. એને શું કહેવાય? હમણાં તમે કહી રહ્યો છો એને શું કહેવાય? સમેશન Ti. શું કહેવાય? સમેશન Ti. I બરાબર 1 પ્લસ 2 મૂકો, 3 મૂકો, 4 મૂકો અને વચ્ચે શું કરો? સરવાળો. તમને આવું પદ મળશે. બરાબર છે? તો શું લખાશે? F બરાબર K Q1 Q2 છેદમાં અંડરરૂટ K ઇક્વિવેલન્ટ ઇન્ટુ સમેશન Ti નો વર્ગ. હવે જે આ બળ છે આ બળ છે, બે બળ સરખાઈ દઈએ. આ બંને બળને સરખાવો તો શું ઉડી જશે? K Q1 Q2 ઉડી જશે. બાકી વચ્ચે શું આવું વધશે. તો સાબિત થયું સમેશન અંડરરૂટ KITI. જો સમેશન ની અંદર આખું છે આ સમેશન અંડરરૂટ KITI બરાબર શું આવશે? રૂટ K ઇક્વિવેલન્ટ ઇન્ટુ સમેશન Ti. આનો શું મતલબ થાય? રૂટ K1 T1 પ્લસ રૂટ K2 T2 પ્લસ રૂટ K3 T3. આનો શું મતલબ થાય? સમેશન Ti નો T1 પ્લસ T2 પ્લસ T3 પ્લસ Tn સુધી. આ બંને સરખાવો. આપણે આનું કામ છે તો આપણે કરતા બનાવીએ તો આ સમેશન Ti કે છે છેદમાં જશે. તો આવું આવશે અંડરરૂટ K ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ સમેશન રૂટ KITI છેદમાં સમેશન Ti. બે બાજુ વર્ક કરો તો ઉપરથી આની ટોપી નીકળી જશે. તો શું આન્સર આવશે? આવો કંઈક આન્સર આવશે. સમેશન રૂટ KITI ના છેદમાં સમેશન Ti. શું આવશે? સમેશન રૂટ KITI છેદમાં સમેશન. આને શું વંચાય? રૂટ K1. જો લખ્યું છે આના કરતાં આ યાદ રાખવું ઈઝી છે. જો આના કરતાં આ યાદ રહી જાય એવું છે. આને આપણે સમેશન અંદર દાખલ કરીએ તો શું લખાશે? આ રૂટ K1 T1 પ્લસ રૂટ K2 T2 પ્લસ રૂટ K3 T3 જો લખ્યું છે અહીંયા પ્લસ ડોટ 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 રૂટ Kn Tn છેદમાં શું આવશે? સમેશન Ti. ધેટ મીન્સ T1 પ્લસ T2 પ્લસ ડોટ ડોટ Tn નો વર્ગ. તો આટલો મળે K ઇક્વિવેલન્ટ. બરોબર છે? આ પૂછાય તો લગભગ કોઈ ન આવડે પણ આપણને આવડશે, કારણ કે આપણે કરાવ્યું છે. ઓનલી વાય છે જીધોલા. ઓકે, તો દાખલો કદાચ પૂછાય આનો તો આપણે છાપી દેવાનો છે. સૂત્ર શું આવશે? K ઇક્વિવેલન્ટનું રૂટ K1 T1 પ્લસ રૂટ K2 T2 પ્લસ રૂટ K3 T3 છેદમાં શું આવશે? T1 પ્લસ T2 પ્લસ T3 ડોટ ડોટ Tn સુધી. પછી એનો કરવાનો છે વર્ગ. એક દાખલો ગણી ને આપણે લેક્ચર બતાવીએ. થોડોક લેક્ચર લંબાઈ ગયો છે છતાં પણ આપણે એક દાખલો પૂરો કરી દઈએ, કારણ કે ટોપિકને એકદમ રિલેટેડ દાખલો છે એટલા માટે. અને દાખલો ગણવાથી તમારો કોન્સેપ્ટ વધારે ક્લિયર થશે એટલા માટે. ચલો જોઈ લઈએ ફટાફટ. શું કહે જુઓ, ડાઇલેક્ટ્રિક માધ્યમ, જસ્ટ મિનિટ. ડાઇલેક્ટ્રિક માધ્યમમાં 1 4 9 16 25 36 49 ની લંબાઈઓ અનુક્રમે આ ડાઇલેક્ટ્રિક માધ્યમના કે આપ્યા છે. એની લંબાઈ આપી 2 4 3 6 5 3 અને 2 સેન્ટીમીટર છે. તેમને કોઈ બે વિદ્યુત ભારોની વચ્ચે મૂકવામાં આવે તો લાગતું બળ શોધો. ચલો બળ તમે આવડી જશે કે નહીં આવડી જાય? દાખલો હોમવર્કમાં ગણજો. હું હિન્ટ આપી દઉં પૂરેપૂરી તમને. ચલો બળ કેટલી મળશે તો ખબર ન પડે તો આમ દોર નાખવાનું. અહીંયા Q1 છે, અહીંયા Q2 છે, વચ્ચે શું છે? આ K1 T1 નું માધ્યમ, પછી શું છે? K2 T2 નું માધ્યમ, પછી છે K3 T3 નું માધ્યમ. આ પ્રમાણે ચાલા કરે છે. ક્યાં સુધી? Kn Tn સુધી. ભાઈ વચ્ચે કોઈ બહુ ચોરસ લંબચોરસ દોરવાનો પ્રયત્ન કરવો નહીં, કારણ કે આપણી પાસે સમય બહુ હોય નહીં પરીક્ષામાં. પણ ઘણા પાછા આમ શણગારવા બેસે આ રીતે. બરોબર, આવડતું તો હોય નહીં પણ શણગારવાનો સમય તો હોય જ.
તો બળ કેટલું આવશે? F બરાબર આપણને ખબર છે કે Q1 Q2 આટલું તો આવશે. છેદમાં શું કરવું પડશે? છેદમાં કરવું પડશે આપણે આજે આ બધા માધ્યમના અંતર છે ને હવાના અંતરમાં કન્વર્ટ કરવા પડે. શું આવશે અહીંયા? રૂટ K1 T1 પ્લસ રૂટ K2 T2 પ્લસ રૂટ K3 T3 બરાબર છે, પ્લસ તમારે કરવું પડશે રૂટ KN TN સુધી અને પછી કરવો પડશે વર્ગ. તમારે એક કામ કરવાનું છે, આ કે Q1 Q2 એમને રહેવા દેવાનું છે. જો લખ્યું છે વિદ્યુત ભારો Q1 Q2 છે તો કે એમને રહેવા દેવાનું છે, કે Q1 Q2 એમને રહેવા દેજો. અને તમારો આન્સર શું આવશે? જુઓ અહીંયા રૂટ K1 શું મૂકો? રૂટ K1 મૂકો, જો અહીંયા આપ્યા છે તમને 1 મૂકો, રૂટ K2 મૂકો 4 એટલે એનો વર્ગમૂળ 2 થઈને આવશે. અહીંયા વર્ગમૂળ નીકળે એવી કિંમત જ આપી છે તો 4 નું વર્ગમૂળ 2 આવશે. અહીંયા રૂટ K3 મૂકજો 9 નું વર્ગમૂળ 3, એના ગુણ્યા શું કરવાનું? અંતર. T1 આવશે 2 સેન્ટીમીટર, T2 આવશે 4 સેન્ટીમીટર. આ પ્રમાણે ગુણાકાર કરી અને છેદમાં કંઈ કિંમત આવશે એનો વર્ગ કરીને ખાલી તમારે છેદમાં મૂકી દેવાનો છે. બરાબર? આન્સર જે આવે ને કોમેન્ટમાં લખી નાખજો, લખવો હોય તો. હજી દાખલો બાકી છે, કે ઇક્વિવેલન્ટ પણ મેળવો. તમને બેમાંથી કોઈ એક જ વસ્તુ પૂછે, આ પૂછશે કે આ પૂછશે. બરાબર? ચલો કે ઇક્વિવેલન્ટ સૂત્ર શું આવે? તો બહુ ઇઝી છે. સૂત્ર શું છે? કે ઇક્વિવેલન્ટ બરાબર સમેશન રૂટ KI TI છેદમાં સમેશન TI આખાનો વર્ગ. આવું આપણે હમણાં ભણ્યા હતા. બરાબર? તો સૂત્ર શું આવશે અહીંયા? રૂટ K1 T1 પ્લસ રૂટ K2 T2 પ્લસ રૂટ K3 T3 આવું ચાલવાનું જ્યાં સુધી જેટલા આપ્યા છે રૂટ KN TN જેટલા આપ્યા ને એ બધું કરવાનું આ રીતે. બરાબર છે? પછી શું કરવાનું? ભાગાકારમાં શું આવશે? T1 પ્લસ T2 પ્લસ T3 પ્લસ TN સુધી આવશે. અને જે આન્સર આવે એનો બધો વર્ક કરવાનું ભૂલવાનું નહીં. કારણ કે જો અહીંયા T1 તો ઉડી જશે, માનો T1 ઉડી ગયા અને શું બધા રૂટ K1 એનો વર્ક કરો તો તમે K મળશે. બરોબર છે? તો તમારે કિંમત ખાલી મૂકવાની છે આમાં જસ્ટ. અને આનો પણ જે આન્સર આવે એ પણ તમારે કોમેન્ટમાં લખવો અને કંઈ એકમ આવશે નહીં. આન્સર લખવો કોમેન્ટમાં. ઓકે, તો લેક્ચર અહીંયા પૂરો થાય છે. તમને આજે ઘણી બધી વસ્તુ શીખવા મળી હશે નવી કે તમે લગભગ ક્યાંય જોઈ નહીં હોય. અને જો આમાંથી દાખલો પૂછાય તો આપણા તમને રોકડા માર્ક્સ આવવા જોઈએ. ઘણાને અઘરું લાગ્યું હશે પણ એનો એક જ રસ્તો છે, લેક્ચર પરથી જુઓ અથવા તો રિવિઝન કરો. બરાબર છે ભાઈ? ધોરણ 12માં અથવા 11માં જે પણ હોય રિવિઝન નહીં કરો તો હકીકત કંઈ નહીં બચાવીએ, તમને કોઈ નહીં બચાવીએ કે. બરાબર છે? ગમે એટલું સારું ભણાવશો કે તમે ગમે એટલી સારી મહેનત કરશો, તમે ગમે એટલું વાંચશો, ગમે એટલા મટીરિયલ સોલ્વ કરશો, પણ એ પાછળથી પાછું રિવિઝન નહીં કરો તો તમને ભૂલાય જ જશે. એમાં કંઈ શંકાને સ્થાન નથી. એટલે રિવિઝન બહુ જરૂરી છે. બરાબર છે? લેક્ચર રાખીએ. જય હિન્દ.